दो चरण को धनिये न छोड़ायो छीन लांकतली लाल एडिया मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातूं पलन बालूं निरखूं नेत्रे मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत है मासुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशूक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह ने न की पुतली तीन पुतलियों के ने तीन नैनों में राखू मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। रासग्रंथ है बधाई पासे अथवा मोबाइल में है ने 9मुं प्रकरण काढी मोबाइल में पीडीएफ कॉपी होय ने एमां जो 5मुं प्रकरण कયું હતું? 5મું
પાંચમું પ્રકરણ છે ને, એણે રે પગલે આ પણ ચાલીએ. એ પ્રકરણ કેવું છે? જે તમને કાલમાયામાંથી યોગમાયામાં લઈ જાય. જો પહેલા 3 પ્રકરણ છે એ તમે પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડમાં છો. મોજલનું પ્રકરણ, માયા ગઈ પોતાને ઘેર, અને ભૂંડા જીવ જાગજે રે, અહીંયા જાગણી બ્રહ્માંડમાં, પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડમાં. પછી ત્યાંથી તમને ક્યાં લઈ ગયા? અહીંયા મૃત્યુલોકમાં બેઠા બેઠા વ્રજમાં લઈ ગયા ને, પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી. પછી 51 દિવસનો વિરહ અને 52મા દિવસની રાત્રિએ વેણુનાદ થયો. તો હજી કાલમાયા બ્રહ્માંડ છોડ્યો નથી, વ્રજ છોડ્યું નથી. તો હાલત કેવી હતી, કઈ રીતે છોડીને નીકળી, એ પ્રકરણ કેટલામું છે? 5મું. એટલે વ્રજમાંથી ક્યાં ગયા? રાસમાં, યોગમાયાના બ્રહ્માંડમાં. અને પછી તરત ઇન્દ્રાવતી ને અપ્સરામાં બેઠા બેઠા શું દેખાય છે? તો કે શ્યામાજીનો શિંગાર, એટલે એ સુંદર સાતનો શિંગાર, અને પછી રાજજીનો શિંગાર. અને પછી આ પ્રકરણ આવે છે 9મું, જેને આપણે શું કહીએ? ઉથલા વચન. પણ જ્યારે વેણુનાદ થયો તો કામ કોને ઉત્પન્ન થયો? જો કામ ઉત્પન્ન થવું એટલે સરસ મજાનું સુંદર સ્વરૂપ જુઓ, અથવા તો સૌંદર્ય જુઓ અને કામ ઉત્પન્ન થાય એ નહીં. ઇન્દ્રિયોને કામ ઉત્પન્ન થાય અલગ અલગ પ્રકારનું હોય ને. આપણે એમ થાય કે કામાતુર થઈ ગયા, તો એનો મતલબ એવો નથી કે કોઈ એવો વિકાર આવી ગયો. પણ ઇન્દ્રિયો જેની ચાહના માટે દોડવા લાગે ને, એને કામ ઉત્પન્ન થયો જ કહેવાય. આપણું ધંધામાં ધ્યાન હોય અને બધી ઇન્દ્રિયો જો ધંધામાં જ દોડતી હોય ને, તો એ ધંધા પ્રત્યેનો કામ છે. અને ઘર કામમાં કોઈ વસ્તુ સારી બનાવતા આપણને આવડતી હોય અને એમાં ઇન્દ્રિયો પરોવાઈ જાય, તો એ શું કહેવાય? એ કામ જ કહેવાય. પણ કામ અને કામ અર્થ જુદા જુદા છે ને. હવે ગોપીઓને કામ ઉત્પન્ન થયો, કયો? વેણુનાદ સાંભળો એટલે કૃષ્ણ રૂપી રસને પીવા માટેનો કામ ઉત્પન્ન થયો. તો કૃષ્ણ રસ છે ને કે નથી? રસ છે. શેનો છે? ઈશ્કનો રસ, પ્રેમનો રસ છે. તો એ પીવા માટે ગોપીઓ દોડી પડી કે નહીં? હવે બીજું કઈ દેખાય છે? એ ચર્ચા આપણે વિસ્તૃત થઈ ગઈ કે નહીં ડિટેલમાં, કે કઈ રીતે દોડી પડી ને કઈ કઈ વસ્તુ કેવી રીતે મૂકી. તો જો બધી જ ઇન્દ્રિયોથી એને કૃષ્ણ રૂપી રસ પીવો છે, એકે એક અંગથી. કઈ રીતે એક એક અંગથી? તો આંખોથી દર્શન કરવા છે, પછી હાથથી એનો સ્પર્શ કરવો છે, પછી જીભથી વાતોય કરવી છે, કાંઈ બાકી નહીં રહે. એવી રીતે એને કૃષ્ણને મળવું છે. દરેકે દરેક અંગથી, દરેકે દરેક ઇન્દ્રિયોથી એને રસપાન કરવું છે. શેનું? બોલો ને, હું કઈ એકલો બોલવા આવ્યો છું? આટલો સિલેબસ આગળ ચાલ્યો ગયો છે ને, એ જ હું કહું છું. બીજું કઈ પૂછું છું નવું? તો કૃષ્ણ રૂપી રસ, એનું રસપાન કરવું છે. અને દોડી પડી, અને જે બધી દોડી પડી ને, તો બધાના નામ અલગ અલગ છે કે નહીં? હવે જો આપણી વાણીમાં તો આવે, પણ જે વૈષ્ણવમાં તમે ઓલા રાસ રમે ને, એમાં રાસના જે કીર્તન ગાય કે નહીં, આપણે કદાચ ગાયું તો, હે સખી વન રાતે વનરણી યામણું. જો હવે એ કયા વનની વાત થાય? એને જે બતાવ્યું નહીં, આઈનું વૃંદાવન ને. પણ આપણું વનરાવન રણિયામણું કયું? યોગ માયાના બ્રહ્માંડ. વેણુનાથ થયો છે ક્યાંથી? તો બીજી કડિયામાં ગીતમાં કઈ આવે? બોલો, મારે જ બોલવાનું? ના ના, આમાં જ, આમાં. હે સખી વનરાતે વન રણિયામણું. જો વૃંદાવન તો રણિયામણું છે જ, પણ ત્યાં પહોંચાડવા માટે ન્યા કોણે બોલાવી? એ જગ્યાએ. એ જગ્યાની એરેન્જમેન્ટ કરી કોણે? આમ બરાબરનું સજાવીને તૈયાર રાખ્યું છે. કોના માટે? હે મારે વાલે કીધો છે વેણુનાદ જો રમ. શેના માટે? મારા વાલાજીએ વેણુનાદ કર્યો તો પોતાની પબ્લિસિટી કરવા માટે નહીં, અથવા તો ગામને સારું લાગે અને ગામ વખાણ કરે એટલે નહીં. શેના માટે? રમવાને રાસ વ્રજ. તો વ્રજની જે નારી, જે વ્રજવધુ હતી, જેણે 11 વર્ષ સુધી આ રસપાન કર્યું હતું, પણ ક્યાંક ક્યાંક મર્યાદા નડતી હતી ને.
પણ બાળક હતો ત્યાં સુધી વાંધો નતો, પણ હવે વધારે નડી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચીને કાઢવી પડી ને, તો હવે એને રસપાન કરવું છે. એટલે જો આ જે કીર્તન તમે ગાઓ ને એમાં ત્રીજો ચોથો અંતરો આવે, હે રંગ ભીની વગાડી વાલે વાસળી જો, પછી હું આવે, હે કામ કરવા એ સ્નેહનું સ્વરૂપ જો, રમવાને રાસ વ્રજ નાર શું જો. હે કામ કરવા એ સ્નેહ, સ્નેહ આપવો છે ને, ઈશ્ક પીવડાવવો છે કૃષ્ણને, તો કામ તો ઉત્પન્ન થવો જોઈએ ને. દરેકે દરેક ઇન્દ્રિયો છે એને એ રસ્તો ચોંટવો જોઈએ ને. એ ઇન્દ્રિયો જે સંસારમાં વ્યસ્ત છે ને, ઇન્દ્રિયો જે સંસારમાં રંગાયેલી છે ને, એમાંથી ને બહાર કાઢવાની છે, અને ઇન્દ્રિયોમાં કૃષ્ણ સિવાય કોઈ નહીં. એવી હાલત તો કરવી પડશે ને, એવી પરિસ્થિતિ તો ઉત્પન્ન કરવી પડે ને, પછી બોલાવ્યા છો. તો જો આવી જ હાલત ઇન્દ્રાવતીની નથી હબસામાં, જેવી હાલત સખ્યુની છે, ક્યારે? વ્રજમાંથી રાસમાં જતી વખતે વેણુનાદ સાંભળ્યા પછી. તો એવી હાલત ઇન્દ્રાવતીની નથી. કઈ રીતે? જો બે ચોપાયું છે, સટરું તમે જાજો, નૈણાને તરસે રે વાલાજીને નિરખવા. ઇન્દ્રાવતી વિરહ કરે છે કે નહીં? તો 51 દિવસ વિરહ કોને થયો તો? પહેલા ફેરામાં આપણને થયો તો. પહેલા ફેરામાં જે વિરહ થયો ને એવો જ વિરહ થાય છે. ક્યાં? હબસામાં બેઠા બેઠા. એટલે નૈણાને તરસે રે વાલાજીને નિરખવા, શ્રવણા તરસે વાણી રસાળ, અને વાચાને તરસે રે વાલાજી શું? વાતડી, જાણું કરી કાઢું રુદિયાની ઝાડ. થાય ને? તો વિરહ થયો હોય ને, અથવા તો અબોલા થયા હોય ને, તો જ થાય આ બધું, નહીતર થાય? તો મેરાજ ઠાકુર જયારે બરારબથી આવ્યા તો કેટલા વર્ષ સદગુરુ અને એની વચ્ચે અબોલા રહ્યા. આમ તમે જુઓ તો શ્યામાજી કોણ છે? દેવચંદ્રજી. અને શ્યામ કોણ છે? મહેરાજ. શ્યામ અને શ્યામા વચ્ચે અબોલા રહ્યા. તો અહીંયા 51 દિવસ અબોલા નહોતા રહ્યા. હાલત સેમ નથી છે કે નહીં? તમે ખાલી કમ્પેર તો કરો. તો હવે એ વિરહ હબસામાં થાય છે ને, તો જેવો વિરહ 51 દિવસમાં થયો તો ને, એવી જ હાલત અહીંયા છે ઇન્દ્રાવતી. કે આંખું તરસી રહી છે વાલાજીને જોવા માટે, કાન તરસી રહ્યા છે સાંભળવા માટે, અને જીભ તરસી રહી છે વાતું કરવા માટે. જેવો વાલોજી આવે તો રુદિયામાં જે જાળા છે ને, અગ્નિની જવાળા, વિરહ જે અત્યાર સુધીના અબોલા હતા, એ આખું હૃદય ખોલીને ઠાલવી દેવું છે. એટલી વાતું કરવી છે, વાંકઈ કાઢવો છે, તું મેં થાય, અને મનાવાય થાય ને. પછી આગળ, અંગને તરસે રે વાલાજીને ભેટવા, જીવ તરસે જોવા માહેલી જોત. જો પહેલું ને જાણું રે મોસું થાશે એવડી, તો નીધ હાથ આવી કેમ ખોત. મારું અંગ તરસે છે વાલાજીને ભેટવા, અને જીવ તરસે છે એમની અંદરની જ્યોત અને પ્રકાશ જોવા. જો મને પહેલેથી ખબર હોત ને કે મારી સાથે આવું થશે, તો હું મારા સદગુરુને કોઈ દિવસ મુકત નહીં. ભલે કદાચ ઈ મારા પ્રણામ સ્વીકાર ન કરે, હું ન્યંજન બેઠી રહે, પણ અંદર તો જાત જ. આ તો જીવ ભૂંડો હોય ને, એટલે છેલ્લે તો અહમ આવે કે નહીં આવે ને. કે આપણે 5 વાર બોલાવ્યા, હવે 6ઠી વાર આપણે જરૂર, એવું જ થયું ને. પણ જો આ વિરહ થાય ત્યારે ખબર પડે કે આ તો સંપત્તિ હતી, એ સાક્ષાત મારા સદગુરુ હતા, એ ખાલી એક શરીર નહોતું. જો એ ખબર હોત ને તો આવી સંપત્તિ મારા હાથમાં આવી હતી, હું ખોત નહીં. તો હાલત સેમ છે કે નહીં? છે ને. જો શાસ્ત્રકારોએ શું કીધું, બહુ સરસ. તો હું લખતો હતો ને, એટલે મેં કીધું લખી લઉં. એકચ્યુઅલી આમ કંઠસ્થ કરીને કેવું હતું, પણ અમુક રહી જાય ડિટેલ બાબતો છે, એટલે મેં લખ્યું. શાસ્ત્રકારો એવું કીધું કે વેણુનાથ સાંભળીને જે દોડીને ગઈ ને, એ બધાના શરીરના નામ અલગ અલગ છે, પણ બધાની ઈચ્છા એક જ છે. શું? કૃષ્ણરૂપી રસનું રસપાન કરવું છે. એટલે નામ ભલે અલગ અલગ હતા, પણ એ આખા સમુદાયનું નામ શું પડી ગયું? ગોપી. ગોપી ડાયરેક્ટ નામ નથી પડ્યું. 11 વર્ષ દરમિયાન કૃષ્ણને ચિત્તમાં રાખ્યા હતા. કૃષ્ણ એમની સાથે 10 મિનિટે જો ઊભા રહી જાય ને, તો 24 કલાક પછી કૃષ્ણની એ જ છબી ને એ જ વાતો એના ચિત્તમાંથી નીકળતી નહોતી. એટલે એનું નામ શું પડ્યું? ગોપી. પણ હા, ત્યારે ઘરના કામકાજ હતા ને ઘરના વ્યવહાર હતા, એટલે એ બધું ચિત્તમાં આવતું ને. પણ હવે તો એક જ ચિત્તમાં, શું? કૃષ્ણ સિવાય કોઈ નહીં. તો
તો અહીંયા નામ છે કૃષ્ણ અને ગોપી, તો પરમધામમાં નામ છે રાજજી અને બ્રહ્મ સૃષ્ટિ. અને બ્રહ્મ સૃષ્ટિ ભલે અલગ અલગ નામ છે, તો અહીંયા એવા નામ કીધા કે ઇન્દ્રાવતી ને સુંદરબાઈ શાકુંડલ ને સકુમાર ને આસબાઈ, ત્યાં કોઈ નામ હોય પણ અહીંયા કાલમાં બ્રહ્માંડના ટાઈમ ટેબલ પ્રમાણે નામ આપ્યા. ચાલો નામ છે, પણ એ આખા સમુદાયનું નામ શું? મોમીન, બ્રહ્મ મુનિઓ થાય કે નહીં, બ્રહ્મ પ્રિયાઓ, સખ્યુ અથવા તો સુંદર સાથ. સૌથી વધારે સારું નામ હું રાજજી સાથે શું ફળે? તો કે સુંદર સાથ. શ્યામાજીના અંગ હો સુંદર સાથ. પણ સુંદર સાથ કોને કહેવાય? જો રાજજી ઈશ્કનો રસ પરમધામમાં પ્રવાહિત કરી રહ્યા છે, કોના દ્વારા? અથવા તો કોની અંદર? સખ્યુની અંદર. એ રસ પ્રવાહિત થાય છે તો સખ્યુની અંદર, એટલે એનું નામ પડી ગયું સુંદર સાથ. પણ એના માટે રસ પ્રવાહિત ક્યારે થાય? ક્યારેક ક્યારેક ઘરે તમે વાંચો ને મહેનત કરો ને તો તમને ખુદ મંથન થાય કે તમારી અંદર એ રસ ત્યારે જ આવે જ્યારે એના સિવાય તમારી અંદર કોઈ હોય નહીં. નહીતર પોસિબલ જ નથી કે કૃષ્ણનો રસ તમે પી શકો. એટલે તુમ દુલ્હા ને મેં દુલ્હીન ઓર ન જાનું બાત. પેલા તો આ બે ચોપાઈ છે ને એ આવે મગજમાં. મગજમાં નહીં, દરેક ઇન્દ્રિયોમાં એ પ્રસરી જાય ને, એ ફેલાઈ જાય. પછી આવે ઈશક સો સેવા કરવું. ઈશક થી સેવા એમને ન થાય. તો સુંદર સાથ આપણે બધાને કહી તો ખરા, પણ યાદ રાખજો સુંદર સાથ બનવું હેલું નથી. નામ તો હવ પાડી દે, નો પાડી દે. આપણે એને હમણાં ઓલા શું કહેવાય, છઠ્ઠીએ નામ પાડે, ક્યારે પાડે? અને ઓલું શું કહેવાય, રાશિ હોત ને આવી જાય. અને નામ તો સારું પાડી, પણ પછી એનું કામ મોટો થઈને કેવું થાય ને, એ પ્રમાણે નામ શોભે. નહીતર શોભે? ઈશ્વર અને દ્વારકેશ રાખવાથી એના લક્ષણો એવા ન આવી જાય. આવે તો સુંદર સાથ કહીએ, પણ સુંદર સાથ બનો ક્યારે? તુમ દુલ્હા ને મેં દુલ્હીન. એ વસ્તુ તમારી અંદર આવે ને ત્યારે તમે સુંદર સાથ બની શકો. આ તો જાહેરી દ્રષ્ટિએ આપણે કંઠી બંધાવી અને પ્રણામી સંપ્રદાયમાં મંત્ર તારતમ લઈ લીધો, પછી કદાચ આપણે બીજા દેવી દેવતાઓને નોય મૂકી. કોની શરમે? કોની શરમે? આજનું જે પ્રકરણ છે ને એ એમ જ કહે છે કે જો તમે નો મૂકી શકો ને તો આ દાવો જ ન કરાય. આ જે ઉથલા છે ને એ તમને બહાર કાઢે વેદોમાંથી, આ સંસારમાંથી. શેની શરમ તમને? અને જેની તમે શરમ રાખો છો એનું અસ્તિત્વ હું અને કેટલા સમય સુધી એ હું તમારું કરી લે, એ ગોપીઓ શીખવાડે. એટલે એમનમ સુંદર સાથ કે એમનમ ગોપી નથી બનાતું. તો રાજજી રસ પીવડાવી રહ્યા છે ક્યાં? પરમધામમાં. ત્યાં ટાઈમ ટુ ટાઈમ મળી રહ્યું છે, ત્યાં કોઈ ટેન્શન નથી, ત્યાં બધું નિશ્ચિત જ છે ને. પીવે છે કે નહીં? પછી વ્રજમાં ઈ પ્રેમ મળી રહ્યો હતો કે નહીં? પણ હવે વચ્ચે 51 દિવસ એવા આવ્યા ને જેમાં મળ્યું નહીં, વેણું ના થયો. અને 52 દિવસ પછી હવે મળવાનું થઈ રહ્યું છે. તો ગોપીઓ ખુશ હતી કે ઉદાસ? 51 દિવસો જોજો, 51 દિવસ ઈ વ્યાકુળ થઈ ગઈ હતી ને. અને વ્યાકુળતા પછી એને રસ પીવા જાવો છે, તેનું મહત્વ કેટલું બધું સમજાય. એટલે આખા સમુદાયનું નામ શું પડી ગયું? ગોપી. એટલે ગો એટલે ઇન્દ્રિયો અને પી એટલે પીવા માટે જવું. પોતાની તમામ ઇન્દ્રિયોથી કૃષ્ણ રૂપી રસને આસ્વાદન કરવા માટે જે આખું ટોળું ગયું ને, એ સમુદાયનું નામ શું પડી ગયું? ગોપી. તો આપણે ત્રિધા લીલા કે પછી વિતકમાં મહાકારણ લઈએ, એમાં આપણે વારંવાર ચર્ચા કરી છે કે આ રીતે ગોપીઓ પહોંચી. રસ્તામાં કોણ મળ્યું હતું? અવ્યાકૃતના મહાકારણમાં. અને એને કોણે મોકલી? રસ્તામાં જ શરીર આપ્યા, નવા શિંગાર કરાવ્યા, વસ્ત્ર આભૂષણ સાથે કરાવ્યું કે નહીં? તો પછી આપણે એમ કહીએ કે શ્યામા મહારાણી સાથે આ સખ્યું ક્યાં પહોંચી? યોગમાયાના બ્રહ્માંડમાં. ન્યાય એક ગોળાકૃત જગ્યા છે, ત્યાં શ્યામ સુંદર શ્રી કૃષ્ણ વસ્ત્ર આભૂષણ શોભા શિંગાર સાથે સજ્જ થઈને એ વેણુનાદ કરી રહ્યા હતા. ન્યાય બધી પહોંચી ગઈ અને ગોળાકૃતમાં ઊભી રહીને. તો સમવયસ્ક છે કે નહીં? સમવયસ્ક એટલે વય એટલે ઉંમર. બધાની ઉંમર સરખી ને? અહીંયા કોઈ નાનું મોટું હતું યોગમાન બ્રહ્માંડમાં? કિશોર અવસ્થા હતી ને કૃષ્ણની. તો આ બધાની શરીર આપ્યા કયા? કિશોરના. કાલમાં બ્રહ્માંડમાં આમ તેમ હતું.
પણ હતી બધી સ્ત્રી સ્વરૂપમાં, પણ ઉંમર થોડીક ઉપર નીચે હોઈ શકે, પણ અહીંયા નહોતી. હવે સમચિત, સમવયસ્ક અને સમચિત એટલે ઉંમરે સરખી અને સમચિત, ચિત એટલે ચિતે સરખું. ચિત સરખું હતું. ચિતમાં બીજું કોઈ હતું? કોણ હતું? જો આ જે મોમેન્ટ તમારે જોવો હોય ને તો તમે રામાનંદ સાગરની કૃષ્ણા સિરિયલ જોજો. એમાંય વેણુનાથ કરીને સખ્યું વૃંદાવનમાં જયારે પહોંચે ને, વૃંદાવનમાં જયારે બધી ભેગ્યું થાય ને, ત્યારે ઓલો ચંદ્રમા હોય ને શરદ પૂનમનો, એ ચંદ્રમાની અંદર કૃષ્ણ દેખાય અને કૃષ્ણ બધે જોવે બધુંની અંદર. શું જોવે? એ આપણે ગાયું છે આગળ, એ તમે લખ્યું ક્યારે? એ ચોપાઈ મેં ગાય છે, એ ગીતે મેં ગાયું છે, એનો એક શબ્દ યાદ કરો. જો છેલ્લે ઈ રાસ શરૂ થવાનો હોય ને એમાં છેલ્લે એવું આવે, જબ અંતરયામી ને દેખા હર અંતર में वही वास करे लिए अमर मिलन की अभिलाषा सखियां उनसे ही आश करे वे निवेदिताए समर्पिताए उन पर ही विश्वास करें तब निश्चित किया पुरुषोत्तम ने अब सखियों संग महारास करे. એમનેમ થોડું થાય. અંતર્યામીએ જોયું કે હરેકના અંતરમાં મારા સિવાય કોઈનો વસવાટ નથી છે અને અમર મિલન મારી સાથે કરવું છે ને બધું છોડીને આવી છે અને મારી ઉપર જ વિશ્વાસ કરે છે અને બીજા કોઈની આશા નથી. ત્યારે પુરુષોત્તમે નક્કી કર્યું કે હવે સખ્યું એરે મહારાસ કરાય કે ન કરાય? તો સમચિત એટલે બધાયના ચિત્તમાં એક જ છે અને સમ રસ, બધાયને એક જ પ્રકારનો રસ પીવો છે. એટલે દિવ્ય શરીર, દિવ્ય આભૂષણ, શોભા શિંગાર સાથે સજ્જ થઈને સખ્યું આવી, પછી પ્રદક્ષિણા કરી, પછી દંડવત પ્રણામ કર્યા કે નહીં, અને હાથ જોડીને જોજો બોલે કાંઈ નહીં પણ એના ચહેરા ઉપર છે તમે બોલાવ્યું છે ને. એટલે અનેક પ્રકારની રામતો રમાડો, તમે નૃત્ય કરજો અને અમને રાસ પણ રમાડો, બધા જ મનોરથ છે. તો વાંસળી વગાડી એટલે શું? આપણે એમ કીધું નામ લઈ લઈને બોલાવ્યા, પણ ઈ વાંસળી વગાડીને નામ લઈ લઈને બોલાવ્યા તો ઈ વાંસળીમાં શું હતું? એમાં એમ કહેતા જતા હતા, મેં જે 51 દિવસ પહેલા તમને કીધું હતું ને હાલો રાસ રમવો છે, હાલો હું તમને રામતું કરાવું, હાલો હું નાચીશ તમે નાચશો ને આપણે વૃંદાવનમાં જઈ આજ તો આખો દી આનંદ 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 કરીએ, એવું બધું યાદ કરાવે, ખાલી નામ લઈ લઈને નથી બોલાવ્યું. તો એ ગોપીઓ જાય કે ન જાય? મને તો એમ થાય કે એક એકના નામ લઈને બોલાવ્યું તો 12,000 એને નામ ક્યારે લીધા? આજ મને વિચાર આવ્યો કે વેણુનાથ કરે અને નામ લઈ લઈને બોલાવે તો 12,000 હતી ને, તો બધાયના નામ લેતા લેતા એને વાર કેટલી લઈ ગઈ છે? લઈ ગઈ છે. પણ જોજો યોગ માયામાં આવેશ છે, મૂળ આવેશ જોગ માયા ઉપર છે, અનંત ગણી શક્તિ છે કાલ માયા બ્રહ્માંડ કરતા, આખું વિલક્ષણ છે કાલ માયા કરતા. અને આમ ચપટીમાં જેમ પરમધામમાં ચપટીમાં કેમ બધી વસ્તુઓ ઊભી થઈ જાય એમ યોગ માયામાં ઊભી થઈ જાય. તો પછી વાર લાગે, પણ વાર લાગે જ્યાં સુધી હજી કાલમાયા બ્રહ્માંડનો પ્રલય નથી થયો, સખ્યું એમાંથી બહાર નથી નહીં, તો ત્યાંથી વેણુનાથ છે એ બધાય બ્રહ્માંડને ભેદીને અહીંયા મૃત્યુલોક સુધી આવે અને પછી એક વન બાય વન સખી પોતપોતાના કામમાં ધ્યાન દેતી હોય અને એક પછી એક સાંભળે. પણ અત્યારે તો વોટ્સઅપમાં ઓલો શું કહેવાય ગ્રુપ બનાવી કે નહીં, એક બધાને, ત્યારે આ ટેકનોલોજી નથી પણ આ ભાઈ અપનાવી છે એવું મને લાગે કે એક આયરે બધાને મેસેજ પડ્યો. કારણ કે જો હજી અહીં એક દિલ્હી નહોતી, જો અહીં એક દિલ્હી હોત ને તો એક સાથે નીકળત, પણ હતી નહીં. દરેકની પરિસ્થિતિ અલગ અલગ હતી. એટલે નવતન શિંગાર કરીને શ્યામ સુંદર શ્રી કૃષ્ણ ઉભા છે, સખ્યું આવી ગઈ. વેણુનાદમાં આ રીતે બધું જ યાદ કરાવીને બોલાવી છે. અને બધાને ખબર છે કે ગઈ વખતે છેલ્લું પ્રકરણ જે આપણે લીધું વાલાજીનો શિંગાર, એ શિંગાર જ્યારે પૂરો થયો ને, ઇન્દ્રાવતીની શિંગાર દેખાવા જોઈ લીધો, પૂરું થઈ ગયું અને પછી સંવાદ થાય છે. તો છેલ્લી ચોપાઈ છે ને એ આ 9મા પ્રકરણ છે ને એનું બેઝ છે, એની પ્લિન્થ છે. મકાન ઊભું તો કરવું છે ને, 9મું પ્રકરણ ઊભું કરવાનું છે, તો 8મા પ્રકરણની છેલ્લી ચોપાઈ જુઓ. એ ચોપાઈ તમે લખી લ્યો બધાય,
લખી લ્યો. ઓલી નોટબુક લાવ્યા છો? એ ગુજરાતીમાં છે. દય પ્રદક્ષિણા અતિ ઘણી. જો આ ચરણ તો બધાને યાદ રહી જાય, કારણ કે આવી કેટલી ચોપાયું છે ને. દય પ્રદક્ષિણા અતિ ઘણી. દય પ્રદક્ષિણા અતિ ઘડી. પછી જો સાથે છે, સાથે કીધા દંડવત પ્રણામ. હવે સાથે એટલે અને આવે છે એમાં નહીં, બીજું ચરણ. બીજું ચરણ જોવો ને, બીજું ચરણ. હવે સાથે એટલે સુંદર સાથે કીધા કે પ્રદક્ષિણાની હારે હારે પ્રણામ કર્યા, એમ શું થાય અર્થ? દય પ્રદક્ષિણા અતિ ઘણી, સાથે કીધા દંડવત પ્રણામ. એ સુંદર સાથે નો થાય. પ્રદક્ષિણા સાથે સાથે દંડવત પ્રણામ કર્યા, એમ સાથે કીધા દંડવત પ્રણામ. જો આ બધું થઈ ગયું ને, હવે શું મનોરથ છે સખીઓના? આ બધું થઈ ગયું ને, હવે ત્યાં પહોંચી ગયા છે ને. જેમ આપણે ફાર્મ હાઉસમાં પહોંચે ને બધું તૈયાર હોય અને પહોંચી જાય, પછી આપણા મનોરથ શું હોય? પછી જો બેહવું પડે તો 5 જણા ઉભા થઈને નો કે ભાઈ ક્યારે શરૂ કરવું છે, કે નો કે તો અહીં એમ જ હોય ને. હવે કરશું રામત અતિ ઘણી, એટલે કાંઈ બાકી નથી રાખવાનું. રંગતણી છે. હા ચાલો, હવે કરશું રામત રંગતણી. હવે રંગ શેનો? એટલે એ તો બરાબર, પણ રંગ શેનો? રંગ શેનો ચડવો? પ્રેમનો જ ને, કે બીજો કોઈ? હવે કરશું રામત રંગતણી. અને છે એમાં, અને ભાજશું હૈડાની હામ. પ્રદક્ષિણા કરી લીધી, દંડવત પ્રણામે કરી લીધા, અને હવે રામત કરવાની છે ને. જે 52 દિવસ પહેલા કીધું તું પણ કરી શક્યા નહોતા. અને ભાજશું હૈડાની આમ. તો હૈડામાં કઈ હામ હતી? શું ઈચ્છા હતી? કેવા મનોરથ હતા? શું આશા હતી 51 દિવસ દરમિયાન? કારણ કે 11 વર્ષ દરમિયાન વ્રજની લીલામાં બહુ રસ પીધો તો, પણ આ તો કાનુડો કિશોર અવસ્થામાં આવી ગયો ને, એટલે થોડીક લિમિટેશન આવી ગઈ. તો 51 દિવસ ઈ સહન થાય. પછી 11 વર્ષ સુધી રસ પીધો હોય, અને 1 ને 2 ને 51 દિવસ સુધી, તો હૈડામાં હામ ખૂબ જ હતી કે આપણે હારી ખોટી ના પાડી હોય. હા પાડી દીધી તો કેવી મજા આવત. આ તો વધારે લમવણ થઈ ગયું થાય ને. હૈડામાં કેટલી હામ હોય છે, કેટલી ઈચ્છા હોય છે, એ બધાય મનોરથ પૂરા કરવા છે. જી રામત છે એ બધી જ રમાડો. હવે કોઈ ક્વેશ્ચન નથી કરવાનો. કૃષ્ણ જેમ કે ને એમ આપણે રસ પીવાનો છે. હવે વિચાર કરો, આવા મનોરથ સાથે આવી હોય અને પાછી તેડાવી કોણે હોય? વાલાજી. આ તો કઈ નીકળ્યું નહોતી, નીકળી હતી કોણે તેડાવી? અને પછી મનોરથ હોય રામત કરવાના,
અને ત્યાં જઈને કોઈ ના પાડી દે કે હવે નથી કરવાનું, તો શું થાય? ઊંધું થાય કે નહીં? પણ જોજો, એને ઉલટું થયું, ઊંધું થયું, વાદ વિવાદ થયો એવું નથી કીધું, એને સંવાદ કીધો. એટલે હવે આ જ પ્રકરણની પહેલી ચોપાઈ છે ને એ લખી લ્યો સાથે સાથે. આ તો આપણે 50મી છેલ્લી લખી, એની પહેલી ચોપાઈ છે ને, પહેલો શિણગાર કીધો મારે વાલેજીએ, તેહનું તે વર્ણવું લવલેશ. પહેલો શિણગાર કીધો મારે વાલેજીએ, તેહનું તે વર્ણવું લવલેશ. હવે એ તો વર્ણન આપણે ગઈ શિબિરમાં બધાએ ચર્ચા કરી ને આપણે શિણગારનું. પણ હવે ત્રીજું ચરણ છે ને એ ખાસ જોજો. પછે, પછે એટલે પછી, પછે સંવાદ વાલાજી સાથનું. પછી સંવાદ. અત્યારે તકલીફ કેમ પડે લખવામાં ખબર? આપણને મોબાઈલમાં છે ને માંગણી કરવાની ટેવ પડી ગઈ. હવે તમે જોજો, તમને લખવાની છે ને બહુ આળસ થાય, મને ખુદ થાય છે, એટલે કહું છું. જેટલું તમે મોબાઈલમાં આમ, કારણ કે એકદમ સોફ્ટ વર્ક થાય ને, હાર્ડ વર્ક થાય નહીં, અને આંગળી દુખે નહીં ને, એટલે એ યારી આદત એવી પડી ગઈ છે ને, પાછું નાનું મોટું થાય ને, આમ આ પેજમાં કેમ કરવી ચોપાઈ. પણ તમે જોજો, તમારી ઇન્દ્રિયોને એમાં કોન્સન્ટ્રેટ કરવી હોય ને, તો તમે લખો ને, એ બેસ્ટ વસ્તુ છે. એ પ્રેક્ટિસ ક્યારેય છોડતા નહીં. એટલે પછી સંવાદ વાલાજી સાથનો, એટલે વાલાજી અને સુંદર સાથનો જે સંવાદ છે ને, જે વાતચીત છે, તે મારી બુદ્ધ સારું કહે છે. એવું છે ને ચોથું ચરણ, કે મારી બુદ્ધિ પ્રમાણે પછી હું એનું વર્ણન કરીશ. તો વિચાર કરો, ઇન્દ્રાવતીને કેટલી ઉતાવળી છે કે વાલાજીનો શિણગાર તો છે જ, પણ પછી જે વાતચીત થઈ ને એ હારું જબરું છે. એટલે જલ્દી આ શિણગાર પૂરો થાય ને તો હું જલ્દી સંવાદ કહું. તો વિચાર કરો, આ 58 ચોપાઈનું પ્રકરણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. 9મું છે એ હશે ને, કે જટ જટ શિણગારનું વર્ણન થઈ જાય. શિણગારમાં પહેલી ચોપાઈમાં એમ લાગે પછી હું સંવાદનું વર્ણન કરીશ. તો ઇન્દ્રાવતી કેટલી લાલાઈ થઈ છે કે આ સંવાદ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થાય કે નહીં? એટલે કૃષ્ણએ વેણુનાદ કર્યો અને સખીઓ આવી, તો સખીઓના દિલની અંદર કેટલી ભાવનાઓ એક સાથે ઉમટી પડી છે કે જાય ત્યાં પહોંચી અને કૃષ્ણ સાથે આમ કરશું, તેમ કરશું, આમ રામત કરશું, આવી રીતના વાતચીત કરશું. આવા મનોરથ થઈ છે કે નહીં? હવે આપણે એને કમ્પેર કરો તો આપણે ક્યારેક આપણા મનપસંદ ઉત્સવમાં જવું હોય કે મનપસંદ જગ્યાએ ક્યાંય ફરવા જવું હોય, તો મનોરથ ક્યાંથી લઈને જાય? આશા અને ભાવનાઓ ક્યાંથી ઉમટે? ક્યાંથી ઉભરાય? હરખ અંદરથી. થાય કે ન થાય? કે ત્યાં જઈને આપણે આમ કરીશું. માનો કે ક્યાંક આપણે રાસ રમવા જવાનું હોય તો આટલા વાગે પહોંચી જવું, આ રીતે રાસ રમશું, આટલા પ્રકારના રાસ રમશું. આપણે એમને કેવું કે આ જ ગાવ, મારું મનપસંદ આ ફેરવેટ છે,
ગીત ગાશું, ગવડાવશું, બેસું, વાતચીત કરશું, અથવા કઈ પ્રવાસમાં જવાના હોય તો એ જગ્યાએ જઈને આમ કરશું. પણ જો મનોરથ ક્યાં હોય? રસ્તામાં અથવા તો ઘરે હોય કે નહીં આનંદ? ત્યાં જગ્યાએ પહોંચ્યા પછી નોય થાય કદાચ. આ લોકો 2 દી વહેલા વયા ગયા હતા પન્ના. અમે કટ ટુ કટ ગયા ને તે દિવાળી જેવી જ હાલત થઈ. પણ મનોરથ કેવા હતા કે ત્યાં જઈને હોળીના ઉત્સવમાં આપણે પન્ના જઈને આમ આનંદ કરશું. પણ તકલીફ ક્યાં પડી? ટ્રેનમાં. પણ ટ્રેનમાં તકલીફ હતી, પણ જોજો મનોરથ કયા હતા કે ત્યાં જઈને આવો આનંદ કરશું. આનંદ ક્યાં મળ્યો? ટ્રેનમાં મળે અથવા તો બસમાં બેઠા હોય મળે. મળે કે ન મળે? હવે ત્યાં જઈને તમે જે ધાર્યું છું ને એવું નોય હોય. પોસિબલ નથી કે એવું જ હોય, પણ હરખ તો હોય ને. પણ વિચાર કરો, ત્યાં જઈને એવું ભલે ન હોય, પણ થાય તો સારું જ ને. થાય તો સારું, પણ થાય જ નહીં તો, અને ઊંધું થાય તો. આ સમજાય છે? હવે કેટલું બધું છોડીને તમે ગયા હો. આ તો સારું છે કે ટ્રેનમાં તમે ચડી જાઓ. નો ચડી ગયો ને તો જે અહીંયા સુરત વાળા હોય ને દાંત એવા કાઢે. પેલા તો ઇજ્જત નો સવાલ ઈ આવે કે ચડી જાઓ, નહીતર તો એમ કે કા અમે કેતા હતા નો જવાય. થાય કે ને? અને કટતું કટતો ન જાય. હવે અહીંયા સખ્યું બધું છોડીને આવી ગઈ છે. તમે વિચાર કરો, અને કૃષ્ણ એમ કે પાછા જાઓ, તો જેણે જેણે જોયા છે ને કે આ ગોપીઓ આ રીતે બધું કામકાજ છોડીને ગઈ, એ મજાક કેવી ઉડાવશે? ઉડાવે કે ન ઉડાવે? તો ગોપીઓ પ્રસન્નતાથી આવી છે, અને એને વિચાર્યું કે ઓહો, કૃષ્ણ તો તરત જ રામત રમાડશે. તો કૃષ્ણએ પેલા તો જો બધાનું સ્વાગત કર્યું કે આવો આવો, કેમ છો બધાય? મજામાં છો? અને દુનિયામાં આપણને ખબર છે કે બોલવામાં બધાય હોશિયાર છે, વાક ચાતુર્યમાં, પણ કૃષ્ણથી સિરમોર કોઈ નથી. કૃષ્ણ બધી જ રીતે વાક ચાતુર્યમાં હોશિયાર છે, એને કોઈ જીતી શકે નહીં. તો પેલા એને સ્વાગત કર્યું, પછી ધીમે 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 એને શરૂ કર્યું. યાદ કોની અપાવડાવી? વાત કઈ શરૂ કરી? તો બધી તૈયારી હોય. જો આપણે લગ્નમાં ક્યાંક જમવા જઈએ તો તરત જ એમ કે ને, આપણે કોઈ દી આપણને કોઈ એમ કે તમે અહીંયા ઘરે હતા, તમે ત્યાંથી ઓહો આવો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા, તમે કેટલો કેટલો ધંધો કામ તેમ બધું બાજુ મૂકીને, એવું કોઈ ન્યાનો ઘરધણી કે? એ તો સીધું એમ જ કે જો આ ફાર્મ અહીંયા જમવાનું છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા રાસ રમાય, જાઓ મંડો કરવા. તો અહીંયા સખ્યું ને એમ ન હોય કે પહોંચ્યા છે છેલ્લે સીધું ઓર્ડર જ આવશે, હાલો રમવા માંડી. કોઈ ક્યાંથી આવ્યા છે, કેવી રીતે આવ્યા છે, એ યાદ કરાવડાવે. અને યાદ કરાવડાવે તો જે જગ્યાએ આવ્યા છે ને એનો આનંદ ઉતરી જાય કે ન ઉતરી જાય? તો કૃષ્ણએ કર્યું કે આવું. એટલે પછી શરૂ કર્યું કે વ્રજમાં બધાય મજામાં તો છે ને. એટલે ડાયરેક્ટ ક્યાં લઈ ગયા? જે બધું મૂકીને આવી છે, જે એને યાદ જ નથી, ત્યાંથી એને શરૂઆત કરી. અને હા, પાછા આ સાથે સાથે એવું કહેતા જાઓ, તમે બધા અહીંયા આવ્યા છો, બહુ સારી બાબત કહેવાય. હું તમારા માટે શું કરી શકું? હવે આવું આવું કે તો હરખઈ થાય, અને પાછી યાદ કોને અપાવડાવે? વ્રજની. હવે ધીમે ધીમે બોલતા બોલતા એ બદલાઈ ગયા. ધીમે 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 એને મેણા મારવાનું શરૂ કરી દીધું. અને મેણા તો ઠીક, પણ પછી આપણા હોય એને ખીજાવાય ને. કારણ કે 51 દિવસ પહેલા જે મનોરથ હતો એ કૃષ્ણનો પૂરો ન થયો ને. અને હવે આજ મનોરથ લઈને કોણ આવ્યું છે? તો એનોય પૂરો કરે એ પેલા જરાક કહી તો દે ને. એટલે ઉથલા. હવે જો પ્રકરણનું જે મેઇન હેડિંગ છે ને એ હવે શરૂ થાય. ઉથલા એટલે શું? તો આપણે જે ધાર્યું હોય ને એનાથી કાંઈક શું થાય? ઉલટું થાય, ઊંધું થાય. તમે ધાર્યું ન હોય ને એવું થઈ જાય. પોઝિટિવ હોય તો ટોટલ નેગેટિવ થઈ જાય ને. એટલે કેમ? તો સખ્યું છે ને એ ખૂબ જ ઉત્સુકતા સાથે આવી હતી, ખૂબ જ આનંદ સાથે આવી હતી. કોને મળવા? પોતાના પ્રિયતમને મળવા. ફક્ત મળવા જ નહીં, પણ એમની સાથે રહીને રાસલીલાનો આનંદ કરવો હતો. એટલે વાલાજીએ કુશળ ક્ષેમય પૂછ્યા, સ્વાગત કર્યું, અને પછી એમ કીધું કે વૃંદાવન જોઈ લ્યો. બધું કરીને પછી એમ કે વૃંદાવન જોઈને તમે પ્રસન્ન થયા, તો હવે એક કામ કરો, પાછા તમે ઘરે ચાલ્યા જાઓ. તો આવી રીતે ધાર્યા કરતા કઈક ઉલટું થયું, એટલે એને શું કહેવાય? ઉથલા. આ વ્યાખ્યાત યાદ રહી જાય ને, એટલે હું લખાવતો નથી. પણ ખરા અર્થમાં જુઓ તો કાલમાયા બ્રહ્માંડમાં જે વ્રજ લીલા થયેલી છે એ સખ્યુને યાદ છે.
નિંદ્રા અવસ્થા હતી પૂરેપૂરી, બાળક જેવી અવસ્થા છે. બાળક એ નાનો હોય ને જે આનંદ કરે ને એ આનંદ એને કર્યો છે, પણ એ મોટો થાય ને તો એને યાદ હોય નહીં. પણ એ બાળકના કોઈ વિડીયો આપણે ઉતારી લીધા હોય અથવા તો કોઈ એવા પ્રસંગ હોય જે આપણને યાદ હોય અને એના વડીલો એમ કે જો તું નાનો હતો ને ત્યારે આવું કરતો, જો તે આવું કર્યું હતું, અથવા તેનો કોઈ ફોટો બતાવીને ત્યારે એને પોતાને થોડું થોડું યાદ આવે કે આપણી હાલત એ કેવી હતી, બાળક જેવી. ક્યાં? વ્રજમાં. અને ઓમય ત્યાંથી જયારે નીકળી ગયા અને યોગમાયાના બ્રહ્માંડમાં આવ્યા ને તો લગભગ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ બધા શરીર છોડી દીધા હતા. તો એને કઈ યાદ હોય? તો કાલમાયા બ્રહ્માંડની પૂરેપૂરી નિંદ્રા અવસ્થામાંથી યોગમાયા બ્રહ્માંડમાં આવી છે. તો એને વ્રજ લીલા યાદ જ નથી. તો યાદ શું કામ કરાવે છે કૃષ્ણ? યાદ કરાવવાનું કઈ કારણ ખરું? યાદ કરાય? આપણે આ રીતે ઘર બાર છોડીને અથવા સંસાર બાજુ મૂકીને ફરવા ગયા હોય ને તો ત્યાં જઈને જો પાછા સંસારને કોઈ યાદ કરાવે સુરત હું હાલે તો આપણને કેવું થાય, હવે મૂકને ને યાર એ છોડીને તો અહીંયા આવ્યો છું, ફરવા દે ને, થાય કે નહીં? તો હું કામ યાદ કરે એવું? કારણ કે કૃષ્ણ છે ને એને બધી ખબર છે કે આખી રાસલીલા મારે રમાડવાની છે આખી રાત. તો મધ્યરાત્રિએ હું જયારે અંતર ધ્યાન થાય ત્યારે આ લોકોને નકલ કરવી પડશે. નકલ છે નહીં કરશે? યાદ હોય ને તો નકલ કરે ને, તો અનુકરણ કરે ને. વ્રજનું એને કાંઈ યાદ જ નથી. તો વ્રજની લીલાનું મધ્યરાત્રિએ અનુકરણ કરાવવા માટે સંધ્યા સમયે પેલા આ ઉથલા વચન કહી દીધા. એટલે ગોપીઓને એક પછી એક વ્રજની બધી જ વાત યાદ આવી જાય. એટલા માટે એ વ્રજની લીલાને ઉથલા વચનમાં પુનરાવર્તિત કરી. કોણે પુનરાવર્તન કર્યું? વાતના માધ્યમથી, મૌખિક વાતો કરીને પાછું એને યાદ કરાવે છે. એટલે સખ્યું એનું અનુકરણ કરી શકે. એટલે ઉથલા કહેવાનું મુખ્ય બાતુન અર્થમાં જો કારણ હોય ને તો એ આ છે. અક્ષર માટે છે ઉથલા વચન કે સખ્યું માટે છે? કેમ? અક્ષર એને જ ભૂલી ગયા? અક્ષરે એના કાલમાં બ્રહ્માંડમાં જતા અને રાજ્યના હુકમમાં જ છે. અક્ષરની યાદ તો રહેવું છે ને કે આવું કઈક મેં જોયું છે તો થોડું ઘણું તો જો ઈ જોવે છે ને, ઈ શું કરે? સખ્યુની અંદર જ છે ને, જોવે છે કે નહીં? તો આ બધું આજે વાતચીત થતા હોય સાંભળતા નહીં હોય. જેમ આપણે બધા કહીએ કે પિક્ચર જોવા જાય છે તો આપણે ગામને તેમ જ કહીએ ને પિક્ચર જોવા જાય છે પણ સાંભળતા નથી. તો અક્ષર અંદર બેઠો બેઠો જોવે છે તો સાંભળે નહીં? થાય કે ન થાય? તો એને થોડું ઘણું વ્રત લીલા છે એની યાદગીરી અપાવવા માટે ઉથલા થાય કે નહીં? પણ હા, અનુકરણ કરવાનું છે કોને? સખ્યું ને. અક્ષરને કરવાનું નથી. હવે થોડુંક અમે ચર્ચા કરી એટલે એ લઉં જેમાં આગળ ક્યારેય ચર્ચા નહોતી કરી. હવે ઉથલા વચનમાં એ પ્રકરણ આપણે વાંચશું ને એટલે હદ માંથી તમને બે હદમાં લઈ જાય. હદ એટલે કઈ? તમે બધાએ કિરણતનના ઓલા પ્રકરણ વાંચ્યા છે ને આપણે કદાચ ચર્ચા કરી. જયારે આપણે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધીની પ્રકરણ આવ્યું હતું ને ત્યારે એની સાથે સાથે ચર્ચા કરી ને, બાહેરે ગેહલી વાલો ગેહલી વાત કરે અથવા તો અમે ગેહલાને મળ્યા અને અમે તો માણસ માયાથી ટળ્યા અને જાત કુટુંબથી જુદા થયા, એવું આવ્યું ને? એ પ્રકરણ આપણે ચર્ચા થઈ ગઈ. તો એ સમયે હતું શું? આપણે હદમાં હતા. હું કુલવંતી નાર અથવા તો મેં કુલવધુઆ નાર. અને એમાં એક ચોપાઈ હતી, બાયરે જ્ઞાન શબદ ગમ નહીં રે નવધાને, વેદ પુરાણે નવ કડિયા, એ વાત ગહેલડી કરે રે મહામતી, મારે અખંડ સુખ ફૂલે ફળિયા. તો ત્યાં એક જ શબ્દ મગજમાં હતો. ક્યાં? કાલમાં બ્રહ્માંડમાં એક જ, હું કુલવધુ નાર છું. હવે કુલવધુ નાર એટલે કોની મર્યાદા આવે? વેદોની. સંસાર બન્યો કઈ રીતે? વેદો તો પેલા આવ્યા કે નહીં? 4 વેદ, પછી 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ. અને એમાં જે સિસ્ટમ લખેલી છે એ આપણા સમજમાં ફેલાયેલી છે. એ પ્રમાણે આપણો સમાજ હાલે છે, આપણે વ્યવહાર કરી છે. તો વેદો માંથી જ બહાર નીકળવાનું ને. તો આ ઉથલામાં છે શું? આ ઉથલામાં છે શું? આ પ્રકરણમાં હજી આપણે ચર્ચા કરશું. પણ તમને છે ને વેદો માંથી બહાર કાઢે. અને વેદો માંથી બહાર નીકળવું ને એ જ હદ માંથી બહાર નીકળવું. એટલે ઉથલા વચનનું પ્રકરણ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણને હદમાંથી ક્યાં લઈ જાય? બેહદમાં. હવે હદ એટલે શું?
હદ એટલે શું? આપણે બધા હદમાં જ છે ને. આપણને આપણા પરિવારના સભ્યો સાચા લાગે ખોટા? આજે આપણે ચર્ચા કરીએ. જો અત્યારે આ વાણી પ્રમાણે ચર્ચા કરી તો ખોટા ને? વાણી પ્રમાણે જો તારતમ ગ્રહણ કરી તો ખોટા કે નહીં? બધાને મૂકવાની વાત કરે છે કે નહીં? આ પાછા આપણે વ્રજમાં હતા તો આપણે ત્યારે મૂક્યા હતા કે નહીં? અને પછી એમ કે પાછા આપણે ઈને જ અહીંયા આવ્યા છે. તો હવે તારતમ એમ કે છે કે મનથી મૂકો, શરીરથી નથી મૂકવાના. તમને એવી ફેસિલિટી આપી છે કે તમારે મનમાંથી મોહ છોડી દેવાનો છે. છૂટે છે? છૂટે છે? છૂટતો હોય તો પ્રાયોરિટીમાં તમે કોને સિલેક્ટ કરો? અને હું તમને લખી દઉં, કદાચ તમે ગમે એમ છોડો ને તો એ તમને ન છોડે. ઈ જાય ક્યાં અને તમે જાઓ ક્યાં? તમે એમને એમ હતો તમે હાવ છોડી દો તમને કોઈ હાસવશે. તમે બધે ભ્રમણ કરી લેજો, માયા બધે ફેલાય. વિચાર કરો, સુખ સંકાદિક ને નવ ટળી. તો સુખ અને સંકાદિક કરતા આ જે બધા સંન્યાસીઓ અત્યારે આટા મારે છે એ મોટા. તો સુખ ને સંકાદિક ને જો ન મૂકી હોય માયા, તો અત્યારે તમને મનજી બધા દેખાય છે એના આશ્રમમાં જો તમે કદાચ વયા જાઓ તો ઘરે શાંતિ છે ને એની કરતા વધારે અશાંતિ ક્યાં છે? હવે તમે વિચાર કરો આપણી હાલત કેવી છે અત્યારે. કાલમાં પ્રતિબિંબ કાલમાં બ્રહ્માંડ, આ જાગણી બ્રહ્માંડમાં હાલત કેવી છે કે તમે ટોટલી 100% આમ શરીરથી ગામને દેખાડો ને એ રીતે મૂકી શકો એમાંય નથી. પણ યાદ રાખજો, હદ એટલે અજ્ઞાની અજ્ઞાન જ છે. અજ્ઞાન એટલે શું? જે ખિલવતમાં વાત કરી હતી ને કે કુટુંબ, કબીલા, પરિવાર, તમને એનો જ સ્વાદ લાગશે. તમને ખબર છે કે આ કોઈ તમારું નથી, છતાં પણ તમે એને મૂકી શકશો નહીં. તો અજ્ઞાન થયું કે નહીં? અજ્ઞાન એટલે અહીંના જે કુટુંબ, કબીલા, પરિવાર, આ સંસારની રચના જ આપણને સાચી લાગે. પણ જ્ઞાન ક્યારે થાય? જ્યારે ખોટી લાગવા માંડે. એટલે સરખામણી અને હરીફાઈમાં તમે બહાર નીકળી જાવ ને એટલે તમે ક્યાં ભળી ગયા? બેહદમાં. અને તમને જ્ઞાન થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો શેનો વિરોધ કરો તમે જ્ઞાન થાય એટલે જાહેરમાં વિરોધ મત કરવાનો. પણ વૈરાટ અને વેદની જે જાળી છે ને, તમે કલશ ગ્રંથમાં વાંચજો, એમાં તમે નીકળી જાઓ. પ્રાણનાથજી અમથાય ને જાળી કીધી. પંખીને ઉડવું હોય તો ઝાડામાંથી બહાર નીકળાય કે ન નીકળાય કે બેહી રેવાય? શિકારી ઝાડ બિછાવે અને પંખી ફસાઈ જાય તો પંખીનું પહેલું ટાર્ગેટ શું હોય? પણ કદાચ સમૂહ હોય ને, આમ સમૂહ, આપણે એવો પાઠ આવતો ખબર કે આમ ઓલી એકતા હોય ને એમાં તાકાત કેવી હોય? શિકારીએ ઝાડ તો નાખ્યું પણ બધા એકાય ઉડાડતો, ઝાડ હારે ઉડે ને. આપણે કઈ રીતે ઉડવું છે? એકલા તો ઉડી હગી એમ સહી નહીં. એટલે આપણે બધા શું છે, ઝાડું બનાવ્યું કે આખે આખો સમુદાય છે ને એ રીતે હાલીને કે કોઈ આપણી ઉપર આંગળી સીંધે એમ જ ને. સંસારમાં રહી અને સત્સંગમાં જાય, રાસમાં જાય, વાણી વાંચી, બધા એમ રે એટલે કોઈ એક ઉપર આંગળી સીંધે એવું થયું ને એટલે એક રૂડી છે ને. પણ જો વૈરાટ અને વેદની જાળી જાળી પ્રાણને જે કીધું, આ બધામાં બહાર નીકળો. આત્મા એકવાર જાગી જાય ને એટલે આખી જે વ્યવસ્થા છે ને, ઈ તક્ષર કો વિલસ્યો મન, 5 તત્વ ને 14 ભવની બધું શું છે? ખોટું છે. આ તો તારતમ આવ્યો ને ઈ પછી આપણને બધી ખબર પડી. તો આ ઉથલા વચન છે ને એ વેદને છોડાવે અને વેદને યાદ કરાવનાર કૃષ્ણ, પણ છોડનાર કોણ? છોડનાર ગોપી. જોજો તો એ બળ કોણે આપ્યું? એ બળ આપ્યું કોણે? સખ્યુંને, રાજ્ય આપ્યું. તો અત્યાર સુધી આ સંસારમાં કઈ સિસ્ટમ હતી ભક્તિ કરવાની? એ સાથે સાથે આપણે લઈ લઈએ, કારણ કે ઉથલા વચનમાં એ આવશે. રસમ કરમ કાંડ કી હુતી એતે દીન, અબ ઇલમ બુદ્ધજી એકે દઈ સબો પ્રેમ લક્ષણ. હવે તારતમ આવ્યો છે. હવે પ્રેમ લક્ષણા ભક્તિ આપણને મળી છે કે નહીં? વેદ અને પુરાણ થી તમે કૃષ્ણને ઓળખી શકો નહીં. તો હવે ઊંધું કર્યું કે નહીં? એ રાજ્ય કૃષ્ણએ ઊંધું કર્યું કે નહીં? સખ્યુનો મનોરથ કઈક અલગ હતો અને રાજ્ય શરૂઆત કઈક અલગ કરી ને. ઓમે માણાને તમે કઈક ઊંધું કયો ને તો હવળો થાય. આપણે એમ કહીએ ને આ નથી કરવાનું, આ કરવા, એટલે એ શું કરે? જેમાં નાના છોકરા પાસે કામ કઢાવવું હોય ને
તો એને જિદ્દી બનાવવો પડે. એટલે એને પેલા તમારે ટકોરો પડે કે આ કરીમાં, એટલે એ છોકરો શું કરશે એ જ કરશે. અહીંયા કૃષ્ણે શું કર્યું, આને થોડીક વ્યાકુળ બનાવો, થોડીક વ્યગ્ર થાય, થોડીક ઉદાસ થાય, એનું ભાન ભૂલી જાય અને ખોવાઈ જાય ને પછી છેલ્લે થાકી જાય. થાકે કે નહીં? જો આપણી ઉપર અનુભવ કરો. જો આપણે 2 ટાયર એસીમાં બેહીને તો વધારે ફેસિલિટી જોઈએ, 3 ટાયર એસીમાં બેહી તો એમ જોઈએ ને હારો ઓલો નડવો ન જોઈએ. પછી તમને સ્લીપિંગમાં સારી જગ્યા મળી જાય ને તો એમ થાય આપણી તો જગ્યા મળી, પણ આમ થોડુંક આમ છે ને આમ જગ્યા બીજી હોવી જોઈએ, હલન ચલન કરવાની, પગ મોકળા કરવાની. પણ ઠસો ઠસ ભરાઈ ગયા હોય ને ત્યારે તમને એમને એમ થાય કે બસ અહીંયા બેઠા રહીને આ સમજાય છે તો કેવા દુખી થયા હોય છે કે હવે બસ તું પોગાડ. આ થાય કે ન થાય? જો અનુભવની વાત કરું તો અહીંયા સખ્યું એટલી વ્યગ્ર થઈ જાય, એટલી ઉદાસ થઈ જાય, છેલ્લે હાવ હથિયાર હેઠા મૂકી દે કે હવે ભાઈ તું કે ને એમ. તો લલચાવે કે નહીં? આવું કરે કે નહીં કૃષ્ણ? અને પછી કૃષ્ણ કે હું જેમ રસ પીવડાવું ને એમ આવડિયા કાંઈ બોલે નહીં. થશે કે નહીં? એટલે આ પ્રકરણ છે. તો જ્ઞાન એટલે શું? તો કે સાચો ધણી કોણ છે? અક્ષરાતીત. એના સિવાય સાચો ધણી કોઈ નથી. તો આ ઉથલા વચન જે પ્રકરણ છે ને, અત્યારે આપણે એમ કહીએ ને કે અત્યારે આ જાગણી બ્રહ્માંડમાં મારી નિસ્બતની ઓળખાણ થઈ. કેમ? વ્રજમાં નોત કરાવી, કૃષ્ણ આવ્યા પછી ચિત્ત બીજે ક્યાંય જાતું તો નિસ્બત નહોતી. રાસમાં આ ઉથલા કીધા તો ગોપીઓ સામે જવાબ આપશે એક જાણું મારો વાલૈયો. તો નિસ્બતની ઓળખાણ ન કરાવી? કરાવી કે નહીં? તારતમ નહોતો તો એમને વગર તારતમે ઈશ્કરની લીલામાં નિસ્બતની ઓળખાણ કરાવી દીધી કે નહીં? પણ ખોટું શું? તો કે આઈનો ધણી હાસો. અજ્ઞાન કોને કહેવાય? આપણી કરતા હું કહું મીરાબાઈ હારા કે નહીં? કે આ પરમેશ્વરને જ મેં પતિ બનાવી લીધો. આ ઘરવાળો તો આજ છે ને કાલ નથી, અને ઓલો તો અખંડ ચૂડલો મેં પહેરી લીધો ને. તો મીરાબાઈ ના જ્ઞાન ક્યાંથી એવું? જોઈએ અનુભવથી આવે. એ પ્રેમના રંગમાં રંગાઈ ગયા છે એટલે ઓટોમેટિક એની આત્મા સાક્ષી પૂરે. અને આપણી પાસે આખો તારતમ છે. થાય કે નહીં? તો સખીઓએ જે પગલા ભર્યા અને સખીઓએ જે ઉથલામાં જવાબ આપ્યા એ કોના માટે? આ ડેમો છે. ડેમો એક ઉદાહરણ પૂરું પાડ્યું, એક પરિચય કરાવ્યો આપણો રસ્તો કયો. એટલે આ ઉથલા વચન વાળું પ્રકરણ છે ને એ જાગણી બ્રહ્માંડમાં કામ બહુ આવે. કોને? આ જાગણી બ્રહ્માંડમાં આ પ્રકરણ કામ બહુ આવશે. વારંવાર વાંચશું તો કોને કામ આવશે? સખીઓ પાસે તો ઓળખાણ છે. સખીઓ કોના ઉપર સવાર થઈ છે? જો જીવ ખરે જીવનજી ગ્રહ્યો. જીવે જયારે જીવનને પકડો ને વેણુનાથ થયો ત્યારે આ સંસાર છે ને એ આડો આવ્યો નહીં. જીવે જીવનજી પકડો તો મન રૂપી સંસાર ત્યાં રહી ગયો. અત્યારે આ જાગણી બ્રહ્માંડમાં આપણે જીવો ઉપર સવાર થયા છે ને તો આ જીવ ઉપર ઓપરેશન થઈ જાય. જીવને બહાર કાઢવો હોય ને તો આ પ્રકરણ અને આ જે પગલા ફેર્યા ને એને પગલે આપણ ચાલીએ, બહુ કામ આવશે. એટલે આ મૂક્યું છે. આ શ્રીજી દ્વારા ચોપાઈના રૂપમાં વર્ણન થયું એમનામ નથી થયું. તો ઉથલા છે ને બધાય માટે છે. ક્ષર, અક્ષર અને અક્ષરાતીત. ક્ષર એટલે કોણ? કાલમાં એ બ્રહ્માંડ ને એને યાદ કરાવડાવી કે નહીં? અક્ષર તો જોવા માટે છે જ છે ને, દ્રષ્ટા. અને અક્ષરાતીત એટલે શું? તો કે ધામની જે તમારી નિસ્બત છે ને એ દ્રઢ કરાવે. એક જાણું મારો વાલયો એવું છે ને આમાં આવશે હો ચોપાઈયુમાં. એટલા માટે હવે બીજી વાત ઉથલા કેતા કેતા કૃષ્ણ એમ કહે કે અંધારી રાતે હું કામ આવ્યા? તો રાત અંધારી હતી, રાતે અંધારું હતું. એ સમય લાઈટ ભલે નહોતી પણ રાત અંધારી નહોતી. કઈ રાત હતી? આ કાલમાં બ્રહ્માંડમાં શરદ પૂર્ણિમા હતી ને યોગમાં બ્રહ્માંડમાં તો અંધારું કયું? અજ્ઞાનતા હતી. વાલાજીની ઓળખાણ થઈ નહોતી. અને હવે ઓળખાણ થઈ જાય કે નહીં? તો બધું છોડે કે નહીં? તો આ ઉથલા વચનમાં જે પણ વાતચીત થાય છે એનું જ્ઞાન દેવચંદ્રજીને હતું. આ જાગણી બ્રહ્માંડમાં હતું. એને પરમધામનું તો યાદ જ નથી. દેવચંદ્રજીને ખોજ શરૂ કરીને 40 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તો કયું જ્ઞાન હતું? એની અંદર દેવાપી નામનો જીવ છે અને દેવાપી શાસ્ત્રો વાંચીને આવ્યો છે. તો એને વ્રજરાસનું જ્ઞાન તો હોય કે નહીં?
તો આ ઉથલા વચનનું જ્ઞાન એને હોય કે ન હોય, એટલે દેવચંદ્રજીએ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધું છોડી દીધું. છોડે કે નહીં? તો મેરા ઠાકોરે છોડ્યું તું કે નહીં? તો વ્રજ અને રાસ જે છે ને એ લઈને આવ્યા છીએ આપણે આગળના ફેરાના. એટલે આ જાગડી બ્રહ્માંડમાં આપણા જે બે મેઇન આગેવાનો છે ને એ આ પગલા ભરી શક્યા, નહીતર ભરી શકે? એટલે તમે પ્રકાશ ગ્રંથની પહેલી ચોપાઈ યાદ કરો. કાંઈ એણી પેરે કીધો રાસ રમીને જાયગા, કાંઈ આપણ આ અવસર ફરીને માયગા. આપણે આ રીતે રાસ રહીમાં અને પરમધામમાં જાયગા, પછી પાછો આપણે આ અવસર માગ્યો ને, ફરીને માગ્યા, એવું ને? કાંઈ તેણી ઘડી તત્કાલ આપણ અહીં આવ્યા. જો આપણે વચ્ચે ક્યાંય નથી ગયા. ગયા છે વચ્ચે કોણ આવ્યું? રાસ પૂરો થયો એટલે આપણે પરમધામમાં ગયા ને. પછી સીધા ક્યાં આવ્યા? વિક્રમ સંવત 1638 માં. તો ઇન બિટવીન અહીંયા આટલા વર્ષો વયા ગયા, દ્વાપર માંથી કળિયુગ શરૂ થયો. તો આવ્યું કોણ? આપણી પેલા આવે કોણ? આપણને મોકલે પેલા આવે કોણ? કૃષ્ણ જ આવે. તો કેમ બરારબમાં નો આવ્યા કુરાન સ્વરૂપે? એ જ કૃષ્ણ આવ્યા કે નો આવ્યા? એટલે એ બધી વ્યવસ્થા પૂરી કરી રાખે ને. પણ આપણે તો તેણી ઘડી તત્કાલ આપણ અહીં આવ્યા, તરત જ આવ્યા. આપણે તરત જ આવ્યા. આટલા વર્ષો વીતી ગયા, રાસ પૂરો થયો પછી આટલા વર્ષો વીતી ગયા પછી આવ્યા. તો અહીંયા તેમ કીધું કાંઈ તેણી ઘડી તત્કાલ, જેમ આપણે ટ્રેનમાં તત્કાલની ટિકિટ લઈને એમ આપણ અહીં આવ્યા, તરત જ આવ્યા. પહેલા ફેરાના લવલેસ આપણ અહીં, પહેલા ફેરાનું કઈક યાદગીરી લઈને આવ્યા. તો તત્કાલ તેણી ઘડી શું કામ? કારણ કે ન્યા 4:30 જ વાગ્યા, ન્યા જરાય સમય આમ તેમ થયો નથી. એટલે આ ઉથલા વચનમાં જે વાતું છે ને એ જાગણી બ્રહ્માંડમાં આપણે જીવો ઉપર સવાર થયા છે ને, એટલે જાગણી બ્રહ્માંડના જીવો માટે આ ઉથલા વચન પ્રકરણ છે ને એ બહુ જરૂરી છે. ઓળખાણ થાય. એક ચોપાઈ છે કિરંતનમાં, અખંડ સુખ જાહેર કયો મૂળ બુદ્ધ પ્રકાશિત. આપણી મૂળ બુદ્ધિને પ્રકાશિત કોણે કરી? કેટલી બુદ્ધિ છે? કેટલી વાર આપણે ચર્ચા થઈ ગઈ વિતકમાન શિબિરમાં. સપનાની બુદ્ધિ, પછી અક્ષરની બુદ્ધિ છે એ નીજ બુદ્ધિ, સખ્યુ જે મૂળ મિલાઓમાં બેઠી છે એની મૂળ બુદ્ધિ, અને રાજજી મહારાજ જે બેઠા છે એના દિલની અંદર છે એ જાગ્રત બુદ્ધિ છે ને. તો આપણી મૂળ બુદ્ધિ ને, એની મૂળ બુદ્ધિને પ્રકાશિત કરી. આપણને કેમ નથી કહેતા તમે ક્યાં બેઠ્યું છો? આપણને કહે છે ને તમે ક્યાં બેઠા છો? તો આપણને જો યાદ આવી જાય કે આપણે મૂળ મિલામાં બેઠા છે, તો મૂળ બુદ્ધિ પ્રકાશિત થઈ કે નહીં? અખંડ સુખ જાહેર કર્યું અને મૂળ બુદ્ધિને પ્રકાશિત કરી, મૂળ બુદ્ધિને પાછી વિકસિત કરી, યાદ કરાવડાવી. દેત દેખાય જેસે દુનિયા પર અક્ષરાતીત કે વાસી. આપણે બધા કેના જેવા દેખાય? દેત દેખાય જેસે દુનિયા. બ્રહ્મ સૃષ્ટિને ઓળખી કેમ નથી શકતું આ દુનિયા વાળા? કે બ્રહ્મ મુનિઓ આવ્યા, મોમીનો આવ્યા, પરમધામ થી આવ્યા છે, ઓળખી કેમ નથી શકતા? જો દેવચંદ્રજી નું નામ થયું આગળ, કેમ ખબર? દેવચંદ્રજી ની ઘરે ચર્ચા શરૂ કરી, પછી ગાંગજીભાઈ જેવા શેઠ ગયા ને એટલે ગામમાં વાત ફેલાણી. પછી ગાંગજીભાઈ કે હવે જગ્યા નાની પડે છે, હાલો મોટી જગ્યાએ કરી. એટલે છેલ્લે આ સંસારની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે જ આપણે ત્યાં બધી સિસ્ટમ ગોઠવાણી કે નહીં? કે દેવચંદ્રજીની ગાદી તો બહુ બુજરક છે, મોટી છે, એની ઉપર કોને બેસાડી? એટલે સીધો કાલમાં બ્રહ્માંડનો જ આશરો લીધો કે નહીં? પછી એના શિષ્ય વળી મેરા ઠાકુર છે, એ વળી દીવબંદર થી સુરત આવ્યા, વળી એને બિચારાને ખાલી જવાબદારી આપી તો આપણે શું બનાવી દીધી? ગાદી. સિસ્ટમ કોની લીધી? આઈની. એટલે ઈ બેયના નામ ઉજાગર થયા, વિતકમાં આવ્યા, આખું ગામ બીજા સંપ્રદાય એને જાણે, આપણને કોઈ જાણે નહીં. અને એમાં ઈ સમય જે ઓલા 12 મોમીન લડવા ગયા, એમાં જે આગેવાન છે એને કોક જાણે. કેમ? કારણ કે આ સિસ્ટમ, આ સંસારના કામકાજ મૂકીને આગળ ગયા ને, અને વિતકમાં થોડાક એમના નામ લખાણા, એટલે એને બધાય જાણે કે કાંઈક વિશેષ હતા. અને પાછા આપણે જેવા બ્રહ્મા કે એની અંદર તો શક્તિ હતી, આપણી અંદર કાંઈ છે? આપણી અંદર કાંઈ નથી ને. આપણી અંદર છે તો આપણે ઓળખે કોણ? આપણને જ આપણું શું નામ છે ને મૂળ મિલામી ખબર નથી, તો પછી આપણે કયો દાવો લઈને બેઠા? એટલે દેત દેખાય જેસે દુનિયા. દુનિયા વાળા જેવા જ આપણે દેખાય છે, પણ રેવા વાળા ક્યાંના છે? એટલે વિશ્વાસ હોવો જોઈએ કે નહીં?
તો હવે ઉથલા વચન છે એ મેણા મારે એવું કહીને ખીજાવાનું શરૂ કર્યો. તો મૂળ મેણા લાગ્યા કોને? તામસીને લાગ્યા, રાજસીને લાગ્યા, સ્વાતસીને? આજે આપણે ચર્ચા જ કરવાની. આજે બધું હમણાં કહે આપણે લેવું પ્રકરણ, એમાં કીધું તમે આમ કર્યું, તમે આમ કર્યું, તમે કોઈને શરમ ન રાખી, તમે બધું મૂકીને આવ્યા, આમ છે ને તેમ છે. એ સૌથી વધારે લાગુ કોને પડે? એને રે પગલે આપણ ચાલી વાંચો ને તો ખબર પડે. સૌથી વધારે મેણા કોને લાગ્યા? વિચારો. એને રે પગલે આપણ ચાલી પ્રકરણ છે, એમાં સૌથી વધારે ચોપાયું કઈ સખ્યું માટે? ઓલી બે માટે 3 ચોપાયું છે. રાજસી અને સ્વાતસી માટે તો 3 ચોપાયું છે. તો બાકીની આગળની જેટલી ચોપાયું છે ને એ કોના માટે છે? તો સૌથી પહેલા નીકળું તું કોણ? તો આ ઉથલામાં જે મેણા મારે એ સૌથી વધારે કોને લાગુ પડે છે? તો બિચારીનો કાંઈ વાક. એક તો નીકળી સૌથી પહેલા ઈ, સૌથી પહેલા કાંઈ પણ ચિંતા કર્યા વગર બધું જેમ ફાવે એમ જ્યાં હતું ત્યાં મૂકી દીધું, નીકળી. તો એનો કોઈ વાક. તો સૌથી વધારે સાંભળવાનું કોને થયું? આવું થાય ને કા? એટલે આપણે શું શીખવાનું આમાંથી? આપણે થોડુંક મર્યાદામાં રહેવું, શાંતિથી ઘર વકરી બધું કામ કરીને બધું થાણે પાડીને પછી જાવ, એટલે આપણે વાકમાં રહે. થાય કે નહીં? તો સૌથી પહેલા નીકળી કોણ? તામસી. વેણુનાથ સાંભળીને. તો ઉથલા વચન સાંભળતા સૌથી પહેલા બેભાન કોણ થાવી જોઈએ? જે સૌથી પહેલા કાંઈ વિચાર કર્યા વગર નીકળી જાય એને જો સીધું આવું સાંભળો હમણાં સૌથી પહેલા બેભાની થાવી જોઈએ કે નહીં? તો આ ઈ બેભાન ન થાય. એક તો નીકળી પેલા અને મેણા સૌથી વધારે એની ઉપર જ લાગુ પડે તો ઈ ટટાર ઊભી રહીને. બેભાન કોણ થયું? આમ ગળથલા કોણ ખાવા માંડી? રાજસી. અને બેભાન કોણ થઈ ગઈ? સ્વાતસી. તો તામસી ટટ્ટાર ઊભી કેમ રહી? એની અંદર એવું શું બળ હતું? શું બળ હતું? ઈશ્કનું જોર હતું. ઈશ્કનું જોર હોય ને ઈ જ કાંઈ ન જોવે. તામસી એટલે બહુ હઠીલી, બહુ જીદ્દી એમ નહીં, તરત જ જોઈએ એમ નહીં, પણ એની અંદર પ્રેમ જ એટલો વધારે છે કે હું તત ખીણ આ મેળવી લઉં. સંસારની કોઈ પણ બાબતનો તામસીએ વિચાર કર્યો નતો. રાજસી અને સ્વાતસીએ વિચાર કર્યો કયો? જો આ બધું આપણને લાગુ પડે છે આજે આ મગજમાં ઉતારવાનું. રાજસીએ શું વિચાર કર્યો કે ભાઈ આપણા વાલાજી બોલાવે છે ને, હાલન થોડાક તૈયાર થઈને જાય. અને આમ એ રીતે નીકળીને તો કોઈ કાંઈ વાતું કરે ને, એટલે થોડાક શણગાર સજીને એટલે હું ધ્યાન ક્યાં રહ્યું. અને સ્વાતસી માટે દરવાજા કેમ બંધ થયા ખબર? હમી હાંજે તરત નીકળી ગયું ને તો વાંધો નહોતો, પણ એને એમ થયું હાલ ને બધું વાળી વીટોળીને જાવ એટલે અમારા ઘરવાળાના છોકરાય દુખી નહીં. એવું થતું ને કે બધાને હાચવીને. તો આપણે બધા શું કર્યું? મારે લીધે મારા પરિવારના અહીંયા મારા સંસારના કોઈ લોકો આ રાજ્યનું કામ કરવા જયારે નીકળું ત્યારે મારે લીધે દુઃખ થવું જોઈએ નહીં. પણ એ વાળવા વીટોળવામાં દેવચંદ્રજીને મોડું થઈ ગયું હતું, જાન વહી ગઈ હતી. વહી ગઈ હતી ને? તો આપણે તો હાવ પડ્યા રહેવું એવું લાગે થાય ને. એટલે આ ત્રણેય પ્રકારની સખીઓ કઈ રીતે નીકળીને એ બધું આપણને લાગુ પડે કે નહીં? તો આપણે જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો પગલા કયા ભરવાના? તમારે છે ને બે વસ્તુ છોડવાની છે, શરિયત અને તરીકત. અને આ ઉથલા વચન પ્રકરણ છે ને તમને બે છોડાવશે. કારણ કે ઇમામ જે આવ્યા ને એ હકીકત અને મારફત લઈને આવ્યા છે. તો હકીકત અને મારફત ખાલી જાગણી બ્રહ્માંડમાં જ લઈને નથી આવ્યા. બ્રજમાં હતું, રાસમાં હતું અને આ જાગણી બ્રહ્માંડમાં છે. હાલો કઈ રીતે છે બોલો? જો હજી ઉથલાની પ્લિન્થ જ બાંધી છે હો, કે ઉથલા ઇમ્પોર્ટન્ટ હું કામ છે? આ પ્રકરણમાં એવું શું છે જે આપણને શું શીખવાડે છે? વ્રજમાં હકીકત ને મારફત હતી. કઈ રીતે હકીકત એટલે હું એ પેલા કયો તો? પરમધામમાં બે લીલા છે ને, હકીકત અને મારફત. ન્યા શરીયત છે, તરીકત, કર્મકાંડ અને બંદગી ન્યા છે. બંદગી કેમ? અક્ષર બ્રહ્મ નથી કરતા ચાંદની ચોકમાં જઈને? નથી કરતા? હે, મને તારો એ વિચાર આવ્યો હતો કે અક્ષર બ્રહ્મ સવારે આરતી લઈને જાય છે ચાંદની ચોકમાં.
અને ઓલા બધા ઢોલ નગારા લઈને જે આવે છે પશુ પંખીઓ, એ આરતી લઈને આવે છે, તો એ શું કરે? અને હવાર હવારમાં એ નાચ ગાન કરે તો બીજા ઓલા હોતા હોય એને ડિસ્ટર્બ ન થાય? વિચારો તો ન્યા કર્મકાંડ નથી, ન્યા બંદગી નથી. હા, બંદગીનો એક સ્ટેપ તમને કોણ શીખવાડે? ઈશ્વરીય સૃષ્ટિ એટલે અક્ષર. એ ચાંદની ચોકમાં આવીને શું કરે? દર્શન કરે ને પાછા ચાલ્યા જાય. આવે ત્યારે આનંદ હોય, જાય ત્યાં પાછું સંસારનું જ કામ સંભાળે ને. સેમ સિસ્ટમ આપણે અહીંયા છે. પણ જો આપણે રંગમહોલના હોઈએ તો એ બે માંથી આપણે બહાર નીકળવું પડે. તો વ્રજમાં નીકળાતા કે નહીં? હા, હકીકતની લીલામાં આપણે પરમધામમાં શું કરીએ છીએ? સવારે દિવસ ઉગે અને રાત્રે સૂઈએ ત્યાં સુધી રાજી મહારાજ એક ને, અને સખીઓ અથવા તો પરમધામના આપણા પશુ પક્ષીઓ ખૂબ ખુશાલીઓ બધા અનેક ને. તો રાજી મહારાજ બધે ફરવા જાય કે નહીં? આપણે જેને અષ્ટપ્રહરની લીલા કહીએ છીએ એક નથી કહેતા, તો એમાં રાજજી એક હોય ને સખીઓ અનેક હોય, તો એ આનંદ નથી કરતા? કરીએ છીએ કે નહીં? તો એવો આનંદ વ્રજમાં કર્યો ક્યારે? વ્રજમાં કરતા કે નહીં? 5-6 સખીઓનું ટોળું થાય, 10-12 સખીઓનું ટોળું થાય, એના મહોલ્લામાં આવે, પછી કૃષ્ણની હારે એકાંતમાં એ મહોલ્લામાં રહીએ, શેરીમાં રહીએ, અથવા તો જમનાજીના કિનારે જાય ત્યારે ત્યાં મળે. તો એ લીલા થાતી કે નહીં? થાતી કે નહીં? પછી ક્યારેક કોઈ સખીને મન થાય કે ગોવાળા તો ચાલ્યા ગયા, હવે કૃષ્ણ એકલો છે, તો જો ન્યાય એમ થતું બધી ગોપીઓ, નહીં આજ તો મારા ઘરે લઈ જાવ, તું હવે વઈ જા તાર ઘરે. પછી આંખમાં તેડીને ઘરે લઈ જાય, પણ અંદર દરવાજો બંધ કરીને પતિ પત્ની જેમ બેહીન વાતું કરે કે નહીં? તો એ મારફત નથી. રંગ પરવાલીમાં જે રીતે રાતે બેસતા એ રીતે થાય કે ન થાય? તો બોલો વ્રજમાં છે કે નહીં? તો રાસમાં મધ્યરાત્રિ સુધી બ્રહ્માનંદ રાસ લીલા થશે તો હકીકતની લીલા થાય કે નહીં? રામ હતું કરતા, વળી એક ખેંચીને આમ એકાંતમાં ક્યાંક લઈ જાય, અમુક 10નું ટોળું કૃષ્ણને આમ લઈ જાય, તો ઓલી આમ રામત કરતી હોય, ખબર ન હોય, વળી ઓલી લઈ જાય. થાય કે નહીં? અને મારફત એટલે એક ગોપી ને એક કાન, એ પણ લીલા થશે કે નહીં? અને જાગણી બ્રહ્માંડમાં છે કે નહીં? તો જે નામ વ્રજ રાસમાં આપણે કૃષ્ણ આપ્યું ને, એ જ જાગણી બ્રહ્માંડમાં નામ થઈ ગયું નિષ્કલંક બુદ્ધ અથવા તો ઇમામ. એટલે ઇમામ અને કૃષ્ણ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એટલે વ્રજ રાસ એટલા જ મહત્વના છે જેટલો તમારી માટે આ જાગણી બ્રહ્માંડ છે કે નહીં? તો હવે આ ઉથલા વચનમાં આપણે જોવું ને, તો 18મી ચોપાઈ થી 30મી ચોપાઈ સુધી રાજજી મહારાજજી કે ને તમારે આવું ન કરાય, તમે તો કુલવંતી નાર છો. ઈ સામેથી એમ કે તમે હદમાં જાઓ, પણ એના જવાબમાં જયારે સખીઓ બોલશે ને ત્યારે સખીઓ એમ કે અમારે હદમાં જાવું નથી, અમારે તો બેહદમાં ભળવું છે. થાય કે નહીં? તો આ ઉથલામાં બે છે કે હદ છોડીને બેહદમાં કઈ રીતે ભળવું. તો વ્રજ લીલાની યાદ અપાવતા જશે કૃષ્ણ, અને જેમ જેમ સખીઓને યાદ આવતું જશે ને યોગમાયાના બ્રહ્માંડમાં વ્રજ, એમ એમ એને ભાન થતું જાય. વ્રજમાં આપણે આવો આનંદ કર્યો તો, જ્યારે આનંદ કર્યો તો ત્યારે બાળક બુદ્ધિ હતી, કાંઈ ખબર નહોતી, પણ જેમ જેમ આ યાદ કરાવતા જાય છે ને એમ એમ સખીઓને મજા આવી. તો પણ આ રમવું છે રાસ ને, એટલે મનોરથ થોડોક ઊંધો થઈ ગયો, પણ પ્રેમ તો આવે જ કે ન આવે? એટલે કાલમાયા અને યોગમાયાના વચ્ચેનું એક આવરણ છે, એ ઉથલા વચનથી આપણને ખબર પડે. અજ્ઞાનતા અને જ્ઞાન છે કે નહીં? હદમાંથી બેહદ. તો કાલમાયા છોડીને તો યોગમાયા એમ ગયા હતા, પણ અત્યારે કાલમાયા છોડીને આપણે યોગમાં એમ ગયા હતા ને, પણ અત્યારે તમને કોઈ યોગમાં એમ લઈ જાય? આપણને પરમધામ કોઈ લઈ જાય? હવે આમાં એમ લખ્યું ઈથી બેઠે ઘર જાગે ધામ. તો હું કે ખબર તમને, મેં જે ઘરમાં જે પરિવારમાં જ્યાં જે એરિયા મૂક્યા છે ને, તમારે ન્યા જ આનંદ લેવાનો છે. તો કઈ રીતે લેવું? કઈ રીતે? કોના પગલે હાલવાનું? આદિ મિલ્યા બહુ તકો કોઈ લે ન શક્યા હાદી ચા. દેવચંદ્રજી અને પ્રાણનાથજીના રસ્તે હાલવાનું. આપણે ઉપભોગ કરવાનો છે, આપણે રસ પીવાનો છે. હવે જાગી જુઓ મારા સાથજી, એ છે આ પણ જોગ. કઈ રીતે મગ્ન થવાનું છે? વ્રજના સુખ, રાસના સુખ, નવતનપુરીના સુખ, પરમધામના સુખ એ આ જાગણી લીલામાં લેવાના છે. અને એના માટે ચોપાયું છે લગી વાલી ઓર કછું ના દેખે, પિંડ બ્રહ્માંડ વાકે હેરી નહીં. હેરી કે બેરી? હેરી નહીં. ઓ ખેલત પ્રેમય પાર પિયાસો, દેખન કો તન સાગર માં. લગી વાલી ઓર કછું ના દેખે,
જેને કૃષ્ણની લગન લાગી ગઈ, જેને જેને ઓલું શું કહેવાય, સિંહ લોહી ચાખે ને પછી એને બીજું કઈ ભાવે, એ ગમે ત્યાં પકડી લે. એવી રીતના કૃષ્ણ રૂપી રસને જે ચાખી લે ને એને બીજું કઈ દેખાય, બીજું કઈ ન દેખાય. એટલે કઈ રીતે? જ્યારે આપણા વાલાજીની વાત આવે, વાલાજીનું કામ આવે, તો પછી સંસારનું બીજું કઈ દેખાય? અને દેખાય તો આપણે રહેવાનું તો સંસારમાં જ છે, પણ જ્યારે વાત વાણીની આવે, ચોપાઈની આવે, ત્યારે હાવ આપણે ખાટલે પડ્યા હોય ને તોય ઊભા થઈ જાય. એને લગન લાગી કહેવાય. કે બીજું કઈ દેખાય તો પિંડ બ્રહ્માંડ વાકે હેરી નહીં. પછી તેનો શરીર એનું નહીં, આ બ્રહ્માંડ એનું નહીં. હા, ઓ ખેલત પ્રેમે પાર પિયાસો. અહીંયા બેઠી બેઠી પિયાજીના પ્રેમમાં રાત દિવસી રમણ કર્યા કરે. અને ગામને દેખાવા ખાतिर દેખન કો તન સાગર માહી. આ મોહ સાગરમાં ખાલી એનું શરીર ગામને દેખાડવા માટે જ છે. બાકી એના માટે તો મનથી બધું કેવું થઈ ગયું, નાશવંત ને. અને જો કોઈ એસે મગન હોય ખેલે પ્રેમ में तो याविद हमको हेरी सहेल पर पीवना प्रेम और मगन न होना એ સુખ ઓરો કો હે મુશ્किल. આવી રીતે જો કોઈ ખેલમાં મગ્ન થઈ જાય તો બહુ સહેલી બાબત છે, પણ પ્રેમે પીવો અને મગ્ન પણ ન થવું, આવું સુખ જાગણી બ્રહ્માંડમાં બીજા કોઈને મળ્યું નથી. તો હવે શરૂ કરીને હજી તો આપણે શું બાંધી પ્લીન્થ, તો પાછું હતું ન્યાથી ને. એટલે શ્રી કૃષ્ણે કીધું કે આટલા ઉતાવળા બધુંય મૂકીને તમે કઈ રીતે આવ્યા? શું વાત છે? વ્રજમાં કઈ થઈ ગયું છે? અને અહીંયા આવ્યા તો કોઈ વાંધો નથી. વૃંદાવન જોવા આવ્યા છો, હાલો હું તમને વૃંદાવન દેખાડું. અને વૃંદાવન દેખાડ્યા પછી એમ કે જોઈ લીધું, તમે પ્રસન્ન થઈ ગયા, હાલો હવે પાછા ઘરે ચાલ્યા જાઓ. તો હવે પ્રકરણ શરૂ કરીને ચોપાઈઓ આજે આપણે છે ને 30 ચોપાઈ સુધીનો ટાર્ગેટ છે. વાલાજી બોલી લે ને ત્યાં સુધી, પછી આપણે બોલશું ને આવતી શિબિરમાં. રાગ તો આપણે વર્ષોથી આ ગૌડાવતા રાસમાં એ ગાય, પણ બહુ ઊંચું નથી લેવું, ગળા ચાલ્યા જશે. હે મારો વાલયો વાણી એમ ઓચ રેજી કહે સાંભળજો સહુ સાથજી. પતિવ્રતા સ્ત્રી જે હોય રે તે તો નવ મૂકે ઘર રાત રે સખીઓ સાંભળો. સાંભળો થોડુંક લંબાવાનું, એટલે જો ઉમેરવાની જરૂર પડે નહીં. મારો વાલયો વાણીએ મોચરે. આ કોણ કે મારો વાલયો આવી વાણી મુખમાંથી ઓચરી રહ્યો છે, બોલી રહ્યો છે? એક રૂમમાં કોઈને હંતાડી દીધી છે ને અબસામાં, એ ન્યા બેઠી બેઠી એના બીજા બે ભાઈઓના નથી દેખાતું, અને આ બેનને એકલીને જ દેખાય છે. હું મારો વાલૈયો વાણી એમ ઓચરે. હબસામાં ઈ રૂમમાં નજરકેદમાં બેઠી બેઠી ઇન્દ્રાવતી એમ છે, આવું કોણ બોલી રહ્યું છે? મારો વાલૈયો. અને ત્યાં ગોળાકૃતમાં જે મારી સખીઓ મારા સાથ ઉભા હતા ને, એ બધાની એમ કે તમે બધી સખીઓ સાંભળો. શું સાંભળો? જે સ્ત્રી પતિવ્રતા હોય, ક્યાંથી મેણા મારવાનું શરૂ કર્યું? જ્યાંથી ગોપીઓએ અટકાવ્યું હતું અને રિહાઈન ઘરે વહી ગઈ હતી 51 દિવસ પહેલા કાલમાયાના બ્રહ્માંડમાં. ત્યાંથી શરૂ કર્યું કે જે સ્ત્રી પતિવ્રતા હોય, જે કુલવંતી નારી હોય, એ આવી કાળી રાતે અડધી રાતે પોતાના ઘર બાર મૂકીને આવી રીતે નીકળીને જંગલમાં નો આવે, વનમાં નો આવે. કોને સાંભળવાનું કહે છે? રે સખીઓ સાંભળો. અને હવે આગળ, તમે સાથ સકલ મળી સાંભળો હું વચન કહું નિર્ધારજી. ના બરાબર છે, સરસ. આવી રીતના આવડી જાય, કેમ ન આવડે? આવે ને. તમે વેણ મારો શ્રવણે સુણ્યો, હે કાઈ ઘર મૂક્યા ઉભા વાર સખીઓ સાંભળો.
તમે સાથ સકલ મળી જાઓ. હું એકને નથી કહેતો, બધાને કહું છું, બધા ભેગા મળીને સાંભળો તો. હું બરાબર નિર્ધાર કરીને કહું છું, દ્રઢ કરીને કહું છું. જરાય આમ તેમ નહીં કહું, વાંકું ચૂકું નહીં કહું, પાટિયા નહીં બેહાડું. મારા મનમાં દ્રઢતા છે ને હું તમને કહું છું, તમે બરાબર સિરિયસ સાથે અને ગંભીરતા સાથે સાંભળજો. તમે બધાએ મારો વેણુનાદ સાંભળો અને ઘર એમને મૂકીને, બધું એમનું એમ મૂકીને તમે બધા દોડીને અહીં આવી ગયા. તો મને થોડોક ડાઉટ છે કે વ્રજમાં બધું કુશળ મંગળ તો છે ને? એટલે ત્રીજી ચોપાઈ શું આવે? કુશળ છે કાંઈ બ્રજમાં જી કેમ આવ્યો આણી પેરજી, ઉતાવળિયો ઉજાણિયો જી, હે કાંઈ મૂક્યા કારજ ઘેરજી, રે સખીઓ સાંભળો. હવે આનું ગુજરાતી તમારે જ કરવાનું છે. કુશળ છે કાંઈ વ્રજમાજી કેમ આવ્યો આણી વેરજી, આ રીતે ઉતાવળિયો થઈને બધું મૂકીને કેમ અચાનક આવ્યા? કઈ ફરિયાદ છે? ત્યાં કોઈ આક્રમણ કર્યું છે? મારી મદદની જરૂર છે? બધા કુશળ મંગળ તો છે ને વ્રજમાં, કોઈને વાંધો તો નથી ને? અને ઉતાવળિયો ઉજાણ્યોજી, આમ ઉતાવળા પગલે અને આમ કોઈને કઈ કીધા વગર તમે અહીંયા આવી ગયો અને ઘર મૂકીને, ઘર બહાર છોડીને તમે અહીંયા આવી ગયા. અને એવું તો વળી હું પરિયાણ કરીને તમે બધા આવ્યા હતા એમ ને? હા, એટલે થોડુંક આપણે લઈ પછી આગળની ચોપાઈ જાય. શું વાત છે સખીઓ? એ બધું પૂછે છે. જોજો અહીંયા એક વસ્તુ છે, ગોપીઓને કઈ બોલવા જ નથી દેતા. કારણ કે હું હતું ઓલું સંભળાવવાનું બાકી હતું ને, એટલે પેલા એ કે ઠાલવી દઉં પછી ભલે આ બધું બોલતી. એટલે જો ગોપીઓને એક પણ વસ્તુ જવાબ આપવા દેતા નથી. અને બે ચોપાઈ આપણે લઈ લઈને, એક કિહેરે પરિયાણે ઈ છે કે નહીં? ઈ લઈ લઈ. કિહેરે પરિયાણે તમે નીકળ્યાજી, કાઈ જોવા વૃંદાવનજી, જોયું વન રણિયામણું રે, હે કાઈ તમે થયા રે પ્રસન્ન, સખીઓ સાંભળો. અને હવે આગળ, હવે પૂરે રે પધારો આપણે જી, કાંઈ રજની તે રૂપ અંધારજી, નિસાચારી જીવ બોલશે જી, હે કાંઈ ત્યારે થાશે ભયમકાર, રે સખીઓ સાંભળો. કિહેરે પરિયાણે તમે નીકળ્યાજી અથવા તો નિસર્યાજી, હું પરિયાણ કરીને તમે બધું અહીંયા આવી છો એમ. હવે જો પરિયાણ કરીને આવવું જોઈએ ને, પણ નીકળ્યું છે કઈ રીતે? આપણે બધા કઈ રીતે પરિયાણ કરી? જો ઘણી વાર અલગ અલગ એરિયામાં રહેતા હોય ને, તેમ કે હું અહીંથી નીકળું છું, તું અહીંથી નીકળ, ઓલી ચોકડીએ ઉભો રહેજે, હું ન આવું ત્યાં સુધી જાતો નહીં. આવી રીતના જાય છે કે નહીં? તો એ પરિયાણ પહેલેથી કર્યું ને. આમાં એક પરિયાણ કર્યું તું, અથવા તો તામસીઓ એવું પરિયાણ કર્યું તો ગયે 6,000 છે ને આ નાકે ઉભી રહેજો. પછી ઓલી 4,000 પરિયાણ કર્યું હતું કે આપણે બધું એક રખ્યું છે, અહીંયા ઉભી રહેજો. અને 2,000 અહીંયા પાછા કૃષ્ણ શું કે એવું તે વળી કયું પરિયાણ કર્યું હતું? વૃંદાવન જોવાનું. અને હાલો વૃંદાવન તમને મેં દેખાડી દીધું, તમે પ્રસન્ન થઈ ગયા, તો હવે પાછા ક્યાં જાઓ? થાય ને? તો હવે પૂરે રે પધારો આપણે જી. પૂરે એટલે મોહલ્લા, તમારું ઘર. જાવ હાલો જોઈ લીધું, પાછા તમારા મોહલ્લામાં પાછા જાઓ. કેમ પાછા કેમ વહી જાય? હવાર પડે ને તો આખું ગામ જોઈ જાય. એની કરતા રાતે આવ્યું છું ને રાતે પાછી વહી જાવ, એટલે કોઈ તમને જોવે નહીં. બાકી બદનામી તો થવાની જ છે ને. જો એની અંદર જે અજ્ઞાનતા છે ને, એ અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ કૃષ્ણ લઈ જાય છે. એટલે આ ઉથલા વચન કે છે. અને પાછા શું કે આગળ, આમ તમે જોવા જાવ તો સ્ત્રીનું હૃદય કેવું હોય? આમ તમે જુઓ તો સ્ત્રીનું હૃદય કઠણ છે સહન શક્તિમાં, પણ આમ તમે જુઓ તો સ્ત્રીને આટલી ઈચ્છા હોય, મનોરથ હોય, અને પછી સામે કોઈ ઊંધું કે તો એ સમયે સહન શક્તિ નો રહ્યો પછી.
એટલે સ્ત્રીનું હૃદય આમ તમે જુઓ તો અંદરથી કેવું હોય? કોમળ. એટલે ત્યારે પછી ધીરજ ધારણ કરી શકે નહીં. તો કૃષ્ણએ શું કીધું? કે તમે તો સ્ત્રી છો, નારી છો, મહિલા છો, અને મધ્યરાત્રિએ કાળી રાત્રિએ આમ નીકળાય નહીં. અને રાત્રિના જે પશુ હોય ને એને શું કહેવાય? રાત્રે વિચરનારા, રાત્રે ફરનારા જે પશુ હોય દહાડશે કે ગર્જના કરશે તો તમે ડરી જશો, એટલે જલ્દીથી ચાલ્યા જાવ. હવે આવું કે તો આ પાછી જાહે? કેમ નહીં જઈ શકે? કેટલે દૂરથી આવી છે ને કેટલી દૂર આવી ગઈ છે, ક્યાંથી આવી છે? ક્યાં કાલમાયા બ્રહ્માંડનો મૃત્યુલોક, અને ક્યાં આ અક્ષરની બુદ્ધિનું સ્વરૂપ કેવલ બ્રહ્મ, ને ત્યાં પહોંચી ગઈ છે. હવે પાછી જઈ શકે? કદાચ આ કાલમાયા બ્રહ્માંડમાં વૃંદાવનમાં ગઈ હોત અને કૃષ્ણ આવા મેણા માર્યા હોત તો કદાચ પાછી ચાલી જાત. પણ હવે જશે? તો વિચાર કરો કે આવું ઊંધું બોલ્યા કૃષ્ણ, તો એ સમયે સખ્યુના હૃદયમાં કેવી ફાળ પડી ગઈ છે. એ જે ફાળ પડી ને ઉથલા કહેવાય. શું પડી? એટલે ઊંધું થયું એવું કહેવાય કે નહીં? કૃષ્ણ આવું કેવું જોઈએ? આવું સાંભળીને સખ્યુને દુઃખ થયું કે સુખ? કારણ કે અમે તો આટલા આનંદથી રાસ રમવા આવી હતી, કેટલી બધી ખુશ, શ્યામજી સાથે શિંગાર સજ્જ કરીને આવી હતી, પણ પહોંચ્યા પછી કૃષ્ણ એમ કે પાછા ચાલ્યા જાવ. તો કલ્પના કરી હતી ને એનાથી કઈક ઉલટું થયું. થાય કે ન થાય? આપણે કેટલા ભાવથી ક્યારેક પિક્ચરની ટિકિટ લીધી હોય, અથવા ક્યારેક ઉત્સવમાં, અથવા તો કોઈ શો જોવા ગયા હોય, કોઈ નાટક જોવા ગયા હોય, બધી ટિકિટ લઈ લીધી, બધી અરેન્જમેન્ટ કરી, ત્યાં જઈને ખબર પડે કે શો કેન્સલ થયો છે અથવા તો પ્રોગ્રામ કેન્સલ થયો છે. આપણી હાલત કેવી થાય? અને પછી પાછા આવવાનું થાય તો થાય ને? એટલે કૃષ્ણ આ રીતે મેણા મારે છે, પણ મેળા નથી મારતા. એક એક વ્રજની વાત છે ને, જે સખ્યુને યાદ નથી, એ યાદ અપાવી રહ્યા છે ને. કસર કાંઈ નહીં રાખ્યો, બધી કસર કાઢી રહ્યા છે. 52 દિવસ પહેલા જે કીધું હતું ને કે અમે કુલ વધુ નાર છીએ, એ વેદ જે છે ને સખ્યુના મગજમાં, એ વેદ જો ન કાઢે ને ત્યાં સુધી રાસ રમણ થાય નહીં. તો હવે આગળ ચોપાઈ છે ને સરસ મજાની. કા નિશાએ નારી જે નિસરે જી કાઈ કુલવંતી તે ન કહેવાય જી. નાત પર નાત જે સાંભળે જી, હે કાઈ ચહેરો તે માથાય સખીઓ સાંભળો. હવે મુખ્ય મેણું છે ને અહીંયા આવે. કાળી રાત્રિએ, અંધારી રાત્રિ અથવા તો રાત્રિ દરમિયાન જે નારી પોતાના ઘરવાળાઓને કીધા વગર આ રીતે જંગલમાં નીકળે એને કુલવંતી કહેવાય નહીં. અને નીકળી ત્યારે કોકે તો જોઈ જ, એટલે તમારી નાઈત તો સાંભળશે, આપણી નાઈત હોય ને ઈ સાંભળે, અને પર નાઈત એટલે આપણી નાઈત સિવાયના બીજા હોય ને ઈ બધાય તમારી આડી હવડી વાતું થાય ને ઈ સાંભળશે. પછી તમે મોઢું દેખાડવાને લાયક રહેશો? હવે જો કૃષ્ણ એવું કીધું તો દુઃખ થયું, પણ ગોપીઓને જોઈએ છે આનંદ. પણ આનંદ ક્યારે મળે? એમને મળશે? આનંદની કિંમત ક્યારે થાય? જયારે અમે હમણાં ટ્રેનની વાત કરી એમ, કાંઈક તકલીફ વધારે પડે ને, અમે હમણાં ટુ વ્હીલ લઈને આવતા હતા તો હરતો તો તડકો જ ને, ક્યાંય છાંયો આવે? વિચાર કરજો, ઘરે હોય તો એસી ની જરૂર પડે કે નહીં, પણ રોડે નીકળજો પછી હાવ તડકામાં 15 મિનિટ ગાડી આવી ને પછી પુલનો થોડોક છાંયો આવે ને તો એ છાયાની કિંમત સમજાય કે નહીં? પણ છાયામાં બેઠા હોય અને પુલના છાયા આવો, ઓફિસમાંથી એસી માંથી નીકળીને સીધો પુલનો છાંયો, તો છાયાની કિંમત થાય. પણ તડકામાં રેપ જેપ થઈ ગયા હોય ને તો પુલનો છાંયડો કેવો લાગે, કેવી શીતળતા આવે? એવી શીતળતા ઓલી એસી નો આવી હો. તો અહીંયા કૃષ્ણ આ રીતે ઉથલા બોલે છે ને, મેણા મારે છે ને, તો રસ પીવડાવો છે. પણ રસની કિંમત ક્યારે થાય? તો કે દુઃખ તે બિરહા ઉપજે, બિરહે પ્રેમ ઈસક, ઈસક પ્રેમ જબ આયા તબ નહેચે મિલિયે હક. જેમ ઇન્દ્રાવતીને પણ રસ આપવાનો છે, વાણી રૂપી પ્રસાદ આપવાનો છે, વિરહ થયો કે નહીં? સેમ અહીંયા પણ 51 દિવસનો વિરહ ભલે થયો, પણ અહીંયા આવીને પાછા વ્રજની યાદ કરાવડાવે.
એટલે પાછું થોડાક વ્યગ્ર થઈ જાય, થોડાક ઉદાસ થાય, થોડુંક દુઃખ થાય. પછી ઈશ્કની ધારા જે પ્રવાહિત કરવાની છે ને એ થશે. એટલે આવા વચનો કૃષ્ણ શું કામ બોલ્યા? તો કે થોડુંક માનસિક તણાવ થાય, વ્યાકુળ થઈ જાય, થોડુંક એનું ભાન ભૂલી જાય, ખોવાઈ જાય, અને પછી કૃષ્ણને જેવી રીતે રસ પાવો છે એવી રીતના એ પીવડાવી શકે કે નહીં? એટલે વાત ભલે ઉલટી થઈ, પણ સિદ્ધાંતો એમ કે છે કે સંવાદ થયો, જેથી ગોપીને એક એક વાત યાદ આવી જાય. ગોપીને ખબર પડી જાય કે અમારે ઘર હતું, અમારા પતિ દેવતા, અમન્ય ગાયું હતી, અમારે છોકરા હતા, અમારે સાસ સસુર હતા, નંદ જશોદા હતા, આવું ગોકુળિયું ગામ હતું. એટલે બધું યાદ કરાયું. એટલે આને શું કહેવાય? ઉથલા. હવે મારું બે બાજુથી પાછા જો આપણને ભીહે કોણ? કૃષ્ણ. કે એક તો તમે રાઈતે આવી એટલે બદનામી તો થઈ હોય, પાછા કે રાઈતે ને રાઈતે વહી જાવ, ત્યારે કોક જોઈ જાય તો રાઈતે આવે ને પાછા રાઈતે જાય તો ગામ વાતો ન કરે જોવાળા કે જો રાઈતે ને રાઈતે ગઈ અને રાઈતે ને રાઈતે પાછી આવી ગઈ, એટલે જો કઈક આપણાથી છુપાવે. ખબર તો પડવાની જ છે, પણ જો બધી બાજુથી. એટલે આગળ હવે ચોપાઈ છે. સખીઓ તમે તો કાંઈ નવી માસીયુજી એવડી કરે કોઈ વાતજી, અણજાણે ઉઠી આવીયુજી. હવે કઈ રીતે આવી? હે કાંઈ સકલ મળીને સાથે સખીઓ સાંભળો. તમે કાંઈ વિચાર ન કર્યો. મેં તો લખવા નતું ને મેં લખી લીધું. સમજા વગર જ અહીંયા આવી ગઈ, કોઈનો વિચાર ન કર્યો. અને જો ત્રણેય પ્રકારની સખીઓ નીકળી પડી છે ને, એકબીજી સાથે કાંઈ સલાહ સૂચન કે વાતચીત કરી છે તો રાજ્ય કે છે કરી લેવી જોઈએ ને, કાંઈ વિચાર કર્યા વગર. અને પાછી અહીંયા આવીને મોટી મોટી વાત કરો કેમ મેળવશે? કા થશે? અણજાણે ઉઠી આવી જોઈએ, કોઈને કાણ જાણ કર્યા વગર એમને મત દોડીને આવીશું. અને પાછી બધી ભેગી મળીને આવીશું ને. આગળ ચોપાઈ કેટલી સરસ છે. આ મેણા સૌથી મોટા કોને લાગે છે? 12,000 માંથી અત્યારે 6,000 ને જ લાગે છે. કારણ કે આવી રીતના છોડીને કોણ આવી હતી? ઓલા બધા થોડુંક હરખું હગે વગે કરીને આવી હતી, પણ કાંઈ પણ વિચાર્યા વગર તરત જ ઓન ધ સ્પોટ કોણ દોડી ગઈ હતી? ના તો હવેની ચોપાઈ જે લાગુ પડે ને આને તામસી ને. આપણે 2 મિનિટ લઈ લ્યો. સસરો સાસુ માત તાત નીજી કાંઈ તમે લો પીછેલા જી, તમે શરમ ન આણી કે હની રે. હવે કોઈ કામ કહેતો તમને, હે તમે એ શું કીધું આજ સખીઓ સાંભળો. હવે આ ઉથલા વચ્ચેના પ્રકરણનો રાગ મેવાડો છે, એટલે ન્યાય મારા ખ્યાલથી એને ગાયું જાય છે કે વાતચીત કરીને ખીજાણાય છે, ગાતા ગાતા ખીજાણાય છે. જો સસરો, પછી સાસુ, પછી માતા, પછી તાત એટલે પિતા, સાસુ સસરા માતા પિતા. કઈ તમે લોપી છે લાજ, આ બધાને તો છોડી દીધા, પણ તમે કુલવંતી નાર છો એની પણ તમને શરમ આવી નહીં. તમે નાના છોકરાઓ ને આવી ગયા તો વાત અલગ હતી, પણ તમે તો કુલવંતી ના. તમે શરમ ના આણી કે નહીં, તમે કોઈની શરમ રાખી નહીં. અરે અરે મારી સખીઓ, તમે આ બધું આજ હું કરીને બેઠી, આવું તમારે કરાય? એટલે એમ કે છે તમે તો કમાલ કરી દીધી, વાહ. એમ જ કે ને, તમે તો બધું પૂરું કરી દીધું. હવે આમાં કાંઈ બાકી રહ્યું? એને કાંઈ શરમ છે? મારી પાછળ હવે લોકો હું વાતું કરશે, મને કેવી કહે, કેમ ખબર? એને વિશ્વાસ હતો જ્યાં જાય છે ને ત્યાં પાછું જવાનું નથી, અને આપણને વિશ્વાસ નથી. આપણે આ કાર્ય કરીને બધા ભેગા થઈ ને તો મગજમાં શું હોય? 6 વાગે એટલે ક્યાં જવાનું છે? એટલે અહીંની શિબિરની જ વાત નથી કરતો, પણ જ્યારે જ્યારે આપણે બધું ઘર બાર મૂકીને જ્યારે રાજ્યના કામે નીકળી કે કરીને, તોય પાછો ઘડિયાળના ટકોરે તો હોય જ ને, કેટલા વાગે પાછું જવાનું. એટલે જુઓ, આપણને ખબર છે કે અહીંયા જયારે ભેગા થઈને ત્યારે બહુ ગાંડા નહીં ગદોડવાના. કેમ? રાસમાં જાય, આમ જાય તો ઉંમરનો લિહાજ રાખવાનો, પહેરવેશનો લિહાજ રાખવાનો. હું કોઈની માં છું, કોઈની બેન છું, કોઈની પત્ની છું, બધું ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે આપણે પાછું જવું છે ક્યાં? અને આ બધું શું વિશ્વાસ હતો
કે એ બધા, અરે એ તો યાદ જ નહોતું. આ કોણ યાદ કરાવે? જો આટલું યાદ કરાવે ને તો એને કોઈની નથી પડી એવો જવાબ આપશે ને. આપણામાં આ ડેરિંગ આવવું જોઈએ. એટલે ઉથલા વચન છે ને એ આવી હિંમત પૂરી પાડ્યો. એટલે કૃષ્ણ કે બધાનો ત્યાગ કરીને તમે આવી ગઈ, આ તમે બધું શું કર્યું? કાંઈક તો વિચાર કરવો જોઈને. એટલે હવે કેટલી ચોપાઈ થઈ? 8 થી 9 આગળની લઈ લઈને કા. તમે પત તો તમારા ઉભા મૂકિયાજી, કાય રોતા મૂક્યા બાળજી. એ વચન સુણીને વિનતા ટળવડી, હે કાઈ ભોમ પડ્યો તત્કાળ. આમાં કોઈ સાંભળે નહીં, કોઈ બોલે નહીં. એટલે આમાં રે સખીઓ સાંભળો એમ ન કહેવાય કે રે વાલાજી સાંભળો. આ તો આપણી હાલત થઈ આવી, થઈ કે નહીં? વાલાજી આટલું કીધું, તમે તમારા પતિદેવને અને બાળકોને રોતા મૂક્યા. આ કોની ઘટના બની હતી? આ 3 પ્રકારની સખીઓમાંથી વિચાર તો કરો. ગોપીઓ કઈ અવસ્થામાં કેવી રીતે પહોંચી છે એ ગોપીઓને ખબર છે. કૃષ્ણને કેમ ખબર પડી? કૃષ્ણ તો વેલા વયા ગયા હતા, એને કેમ ખબર પડી આ કઈ રીતે નીકળી છે? કેમ? કૃષ્ણ બ્રહ્મ છે, બ્રહ્મ વ્યાપક છે, એને બધાને ખબર હોય, કારણ કે પોતે જ જાગ્રત છે કે નહીં. એટલે કાલમાં એ યોગમાં એની પાબંદી છે ને સખ્યું નડે, કૃષ્ણને નહીં. અને ઓમય દેખાડવા વાળાને કોઈ પાબંદી ન હોય. જે જોવા વાળા હોય ને, સમજાય છે? આપણે ટોકીઝમાં પિક્ચર જોઈએ તો આપણે આપણી જ લાઈનમાં એ જ ખુરશી ઉપર બેહવું પડે. અને ઓલો લાઈટ બંધ કરે તો એમય ન કહેવાય લાઈટ ચાલુ કરે. પણ ઓલો જે દેખાડતો હોય ને એ ગમે એમ બેઠો હોય છે. થાય કે નહીં? તો પાબંદી કોને નડે? જોવા વાળા હોય ને. જે દેખાડવા વાળો છે ને એની ઉપર કોઈ પાબંદી લાગે નહીં. એટલે કે છે આ વચન સાંભળીને શું થયું? મંડી ટળવળવા અને તરત જ ભૂમિ ઉપર ધડામ દઈને પડી ગઈ. કોણ પડી જાહે? સ્વાતસીઓ ને. કોણ પડી જાહે? સ્વાતસીઓ બેભાન થઈ જાય. હો, આ 9મી ચોપાઈ પૂરી થઈ ને, 10મી લઈ લઈને આપણે કા. તેમાં કેટલીક સખીઓ ઊભી રહીઓ કાંઈ દ્રઢ કરીને મનજી. બાઈવા કહસે જો આપણો જી, હે તો વાલોજી કહે છે વચન રે સખીઓ સાંભળો. કેટલીક સખી ઊભી રહી, બધી નહીં એટલે 50%. કેટલી? જે ઊભી રહી ને એને લીધે જ આ ત્રીજી વાર આવું પડ્યું. જે ઊભી રહી ને એને હજી થોડું શું હતું બાકી રહી ગયું હતું ને, એટલે જ આ તકલીફ ભોગવવા આપણે આવ્યા છીએ કે અવસર છે. જે કેટલીક ઊભી રહી ને એ સૌથી પેલા નીકળી ને. જો એ ઊભી રહી શું કામ? એક તો તમે વેણુનાથ કર્યો, અમે આ રીતે નીકળી અને પાછા વળી અમે અહીંયા આવી એટલે એના મેણા સંભળાવો. તમે એને શું કામ છોડીને આવ્યા? તમે બોલાવ્યા એટલે છોડીને આવ્યા. એટલે બળ કોને મળ્યું? ઈશ્કનું જોર કોની પાસે વધારે હતું? તામસી. એટલે કેટલીક જે ઊભી રહી ને દ્રઢ મન કરીને કોણ હતી? તામસી. અને બધી બીજી સખીઓને આમાં બાવડું પકડી પકડીને આમ સ્થિર કોણ કરે છે? તામસી. એને સંભાળવાની કોશિશ કરે છે કે એ બાયુ તમે આવી રીતના બેભાન થાવમાં મારી બેની આ વાક આપણો છે. તો વાલોજી કહે છે વચન. નકર આયા તરત આવતા વેત કઈ આવી રીતના થોડું હોય, પણ આપણી ક્યાંક ભૂલ છે કે નહીં? એટલે જો 6000 ની સંખ્યા વાળી, 4000 અને 2000 ની સંખ્યા વાળીને સંભાળવાની કોશિશ કરશે પેલા, અને પછી પાછા વાલાજી આમે ઊભી રહીને એમ કે હજી તમારે કઈ કેવું હોય તો મંડો બોલવા. એ આપણે નાનકડા વિરામ પછી લેશું ને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.